ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. મજામાં બધા? ચલો, આપણે બાયોલોજીમાં બે તંત્ર ભણી ચૂક્યા છીએ. કયા કયા? પાચન તંત્ર જોયું હતું આપણે, અને બીજું શું જોયું હતું? ચેતાતંત્ર જોયું હતું. શ્વસન તંત્ર પણ પતી જ ગયું ને આપણે. હા, એટલે 3 તંત્રો પૂરા થઈ ગયા. અને આજે આપણે ચોથું તંત્ર ભણવાનું છે, રુધિરાભિસરણ તંત્ર. એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે ના પૂછો વાત. કેમ કે જો આ તંત્ર ના હોત તો તમારા દરેક અંગ સુધી જે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ એ ના મળે. બરાબર? તમારા જે અંગ છે એ હલનચલન કરી શકે છે એ આ તંત્રને આભારી છે. બરાબર છે? એટલા માટે આ તંત્ર જરૂરી છે. તો આ તંત્ર જેમ કે લખેલું છે રુધિરાભિસરણ તંત્ર, તો આમાં કેન્દ્ર સ્થાને કોણ હશે? હૃદય છે ને ભાઈ, દેખાય છે. બરાબર? અને એના ચાલક બળ તરીકે કોણ હશે? રુધિર. બરાબર છે? એના ચાલક બળ તરીકે કોણ હશે? રુધિર. તો આપણે એના વિશે જે એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જો કે સાયન્સમાં પીએચડી કરવાની નથી. એક્ઝામ ઓરિએન્ટેડ કેટલી વસ્તુ છે આપણે એને જ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે રુધિરાભિસરણ તંત્રની. ચલો, આપણને ખબર છે કે ભાઈ મનુષ્યનું હૃદય છે, આપણે 10મા ધોરણમાં બધું જોઈ લીધું છે. મનુષ્યનું જે હૃદય છે આ હૃદય નથી, હૃદય છે. બરાબર? હા, મનુષ્યનું જે હૃદય છે એ કેટલા ખંડોમાં છે ભાઈ? 4 ખંડોમાં વિભાજિત છે. તમારે જોવું હોય તો જોઈ શકો છો. આપણે ફરીથી પેલી આકૃતિ લાવીએ. બરાબર છે? 1, 2, 3 અને 4. બરાબર છે? 4 ખંડોમાં વિભાજિત છે. અને આખી પ્રક્રિયા છે આની કેવી રીતે કામ કરે છે. ચલો, અને લેક્ચરના અંતે આ જે આખી સિસ્ટમ છે એ તમારે બોલવાની છે, એટલે ધ્યાનથી જોજો. જે કામનો જે કી પોઈન્ટ આવે એ લખતા રહેજો. પછી એન્ડ ટાઈમે કહેવાય ને સાહેબ સ્લાઇડ પાછળવાળી કરો ને જરા અમે જોઈ લઈએ, એવું ના કહેતા. ચલો, તો 4 ખંડોમાં વિભાજિત છે. ઉપરના જે ખંડો છે એને શું કહેવાય ભાઈ? કર્ણક કહેવાય. ઉપરના જે ખંડ હોય એને કર્ણક કહેવાય, અને જે નીચેના હોય એને શું કહેવાય? ક્ષેપક કહેવાય. બરાબર? ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક એની વચ્ચે ભાઈ શું હોય? દ્વિદલ વાલ્વ. બરાબર? ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક એની વચ્ચે જે હોય એ છે દ્વિદલ વાલ્વ. જ્યારે જમણું કર્ણક અને જમણું ક્ષેપક એની વચ્ચે કયો વાલ્વ હોય છે ભાઈ? ત્રિદલ વાલ્વ હોય. બરાબર? હૃદયના કદની વાત કરીએ તો મનુષ્યની બંધ મુઠ્ઠી જેટલું હોય છે. બરાબર? અને આપણે જે પ્રમાણેની રચના કરીએ છીએ એવું લાગે કે એક સાથે 4-5 વ્યક્તિના હૃદય ભેગા કર્યા હોય ને એટલું મોટું દિલ દોરીએ છીએ. બરાબર? એવી પાછી મેન આકૃતિ છે પણ નહીં. બરાબર? આકૃતિ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનું હોય, આ રીતે આમ કંઈક લટકતું હોય છે. બરાબર? હૃદય તમે જે પ્રમાણે આકૃતિ દોરો છો દિલની એવું નથી હોતું. ખોટું પેલા આકારને વગોવી દીધો છે. બરાબર? હવે તો 14 ફેબ્રુઆરી આવે છે એટલે મોટા મોટા દડા આવશે બહાર. ઓકે, ચલો, કઈ નહીં. તો મનુષ્યનું જે હૃદય છે એ કદ એનું કેટલું છે કે મનુષ્યની બંધ મુઠ્ઠી જેટલું. પણ બંધ મુઠ્ઠી કોની? જે તે મનુષ્યની. બરાબર છે? બાળકનું હોય તો બાળકની મુઠ્ઠી થાય ને એટલું એનું હૃદય હોય. કોઈ મોટો જાડો વ્યક્તિ હોય તો પછી એની જેટલી મુઠ્ઠી થતી હોય ને એટલું એનું હૃદયનું એનો કદ હોય. એટલે આપણું જે હાથ છે એ બીજાના હૃદયની સાઈઝ એવું જરૂરી નથી, એ જે તે મનુષ્યનું જોઈએ. બરાબર? ફરીથી
કે ભાઈ ઉપરના જે શું કહેવાય કે 4 ખંડો છે એમાં વિભાજિત છે હૃદય. એમાં ઉપરના ખંડ હોય એને કર્ણક કહેવાય અને નીચેના જે ખંડ છે એને ક્ષેપક કહેવાય. આવી રીતે કંઈક કરી શકાય આપણે. બરાબર કે ભાઈ ઉપરના જે છે આ છે આપણા કર્ણક અને આ છે ક્ષેપક. આ ડાબું આ જમણું, આ ડાબું આ જમણું. બરાબર. શું કીધું છે કે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, એટલે કે આ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. અહીંયા કેટલા દ્વિદલ વાલ્વ, અહીંયા કેટલા દ્વિદલ વાલ્વ હોય છે. જ્યારે જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કેટલા ત્રિદલ વાલ્વ હોય છે. બરાબર. એક્ઝામમાં આ પૂછાય છે. પછી આપણે વાત કરી કે ભાઈ હૃદયનું કદ કેટલું છે, મનુષ્યની બંધ મુઠ્ઠી જેટલું, એ જે તે મનુષ્યનું. બરાબર છે. દરેક મનુષ્યના જે મુઠ્ઠીની સાઈઝ કહેવાય ને કે અલગ અલગ હોય, એ પ્રમાણે એ લોકોનું જે હૃદયનું જે કદ છે એ પ્રમાણે હોય. તમને એમ પૂછાય કે ભાઈ હૃદય છે એક્ઝેક્ટ ક્યાં આવેલું છે? હૃદય છે એ એક્ઝેક્ટ એની જગ્યા ક્યાં છે? આપણને ખબર છે કે ભાઈ છાતીના પિંજરાની અંદર છે અને ડાબી બાજુ. બરાબર. ડાબી બાજુ, એક્ઝેક્ટ ડાબી બાજુ છે નહીં, થોડું આમ કેવું ખસકેલું છે. આમ એક્ઝેક્ટ ડાબી બાજુ ના કહી શકાય, થોડુંક ડાબી સાઈડ ખસેલું છે. બરાબર. જોઈએ આપણે કે ભાઈ મનુષ્યનું હૃદય છે એ બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ, સંપૂર્ણ ડાબી બાજુ નથી, સહેજ ડાબી બાજુ છે. બરાબર. અને એવું કહેવાય છે કરોડોમાં કદાચ એકાદ પર્સન એવું મળી જાય કે જેનું જમણી બાજુ હોય. બરાબર. રેર કેસમાં મળે છે પણ હોય છે એવા. બરાબર. લકી મૂવીની અંદર પેલા ભાઈને હોય છે એવું, લક મૂવીની અંદર. ઓકે. એટલે એકાદ ને એવું મળી જાય, બાકી મોસ્ટ ઓફ વ્યક્તિ ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ હોય છે. બરાબર. હૃદયના વજનની વાત કરીએ આપણે તો સામાન્ય મનુષ્યમાં કેટલા ભાઈ 300 ગ્રામનું હોય. સામાન્ય મનુષ્ય, સામાન્ય રીતે સરેરાશ જોવા જઈએ તો મનુષ્યમાં જે હૃદય છે એ કેટલા ગ્રામનું હોય છે? 300 ગ્રામનું હોય. પણ પર્ટિક્યુલર મારે મેલ અને ફિમેલની વાત કરવી છે તો જે પુરુષ છે 350 ગ્રામ. એટલે પેલા આપણે કહેતા કે મહિલાઓનું દિલ છે ને બહુ મોટું હોય છે, નથી હોતું. બરાબર છે. પુરુષ છે એનું 350 ગ્રામનું હોય છે, જ્યારે ફિમેલ મહિલા છે એનું 250 ગ્રામ, 250 ગ્રામ. બરાબર છે. પણ આ લોકોમાં લાગણીનું પ્રમાણ વધારે હોય છે. બરાબર. કદ ના જોવો, વજન ના જોવો, લાગણીનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે આપણે એમ એક યુનિવર્સલ ટ્રુથ થઈ ગયું છે કે સ્ત્રીઓનું શું કહેવાય કે જે દિલ છે એ બહુ મોટું વિશાળ હોય છે. બરાબર છે. એના એક્ઝામ્પલ આપણે ઘરમાં જ જોઈ શકીએ છીએ કે જમ્યા ના હોય તો પપ્પા એકવાર પૂછશે કે બેટા જમી લે. બરાબર. પછી ફરીથી નહીં આવવાના, છેલ્લે પછી એક સેન્ટેન્સ આવશે કે એને ખાવું હશે તો આવશે, ભૂખ લાગશે તો, બાકી જવા દો. જ્યારે મમ્મી જ્યાં સુધી આપણે જમશું નહીં ત્યાં સુધી આપણો છેડો નહીં છોડે. બેટા જમી લે ને, થોડું તો જમી લે, લેટ કાલ ના કરતો, બસ કાલ ના ખાતો, આજે થોડું ખાઈ લે. બરાબર. તો એટલા માટે લાગણી વધારે હોય છે આમનામાં. ચલો, સામાન્ય મનુષ્યનું જે હૃદય છે એ 1 મિનિટમાં 70 થી 72 વાર ધબકે છે. આ આપણને ખબર છે ને, એક્ઝામમાં આ વિધાન કદાચ આ રીતે પૂછાઈ જાય 3-4 તો તમને ખબર હોવી જોઈએ કે સામાન્ય જે મનુષ્યનું જે હૃદય છે 1 મિનિટમાં કેટલું 70 થી 72 વાર ધબકે છે. બરાબર. જે તમારે નાડી ચેક કરવી હોય તો 1 મિનિટમાં તમારો જે અંગૂઠો છે એનાથી આ સીધા જે રેખા જાય છે અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા બી તમે હાર્ટબીટ ચેક કરી શકો છો, અને હાર્ટ તો છે જ બીટ ચેક કરવા માટે. બરાબર છે. તો મનુષ્યનું જે હૃદય છે 1 મિનિટમાં 70 થી 72 વાર ધબકે છે. આમાં પણ પાછા અલગ અલગ પાર્ટ છે. કેવા કે ભાઈ ગર્ભાવસ્થામાં રહેલ બાળક જે છે એનું હૃદય 1 મિનિટમાં 150 વાર ધબકે છે. ગર્ભાવસ્થામાં જે બાળક છે, બરાબર છે, તો એમાં જે બાળક છે એની જે હાર્ટ બીટ છે 1 મિનિટમાં 150 વાર ધબકે છે. ઓકે. ફરીથી સામાન્ય મનુષ્યનું હૃદય છે 70 થી 72 વાર. ગર્ભાવસ્થામાં જે બાળક છે એની હાર્ટ બીટ કેટલી હોય? 150. બરાબર. 150.
6 મહિનાનું બાળક છે કોઈ, બરાબર, 6 મહિનાનું બાળક છે તો એનું જે હૃદય છે એ 1 મિનિટમાં 110 થી 115 વાર ધબકે છે, બરાબર છે. સામાન્ય માણસ 70 થી 72. ગર્ભાવસ્થામાં જે બાળક છે, ગર્ભમાં જે બાળક છે એ છે 150. જ્યારે બાળક જ્યારે 6 મહિનાનું થાય, બાળક જ્યારે 6 મહિનાનું થાય ત્યારે 1 મિનિટમાં 110 થી 115 વાર ધબકે છે, બરાબર છે. હૃદયમાં રુધિરનું દબાણ લગભગ 120 થી 80, બરાબર છે. આ આપણને ખબર છે, નોર્મલ જે આપણું બ્લડ પ્રેશર છે એની વાત છે. કેટલું છે? 120 થી 180 નહીં, ખાલી 80, 120 થી 80, બરાબર. જો પહેલો ધબકારો હોય છે ને, પહેલો ધબકારો, બરાબર, લાંબો હોય, ધક, આમ કેવો ને એકદમ જોરદાર હોય, અને જે બીજો ધબકારો હોય ને ખાલી ધક ધક, જે બીજો ધબકારો હોય એ એકદમ સામાન્ય હોય. જ્યારે બે વસ્તુ પૂરું થાય ને ત્યારે એક સાયકલ પૂરી થાય, ધક અને ધક, બરાબર. ત્યારે એક સાયકલ પૂરી થાય. જે પહેલો ધબકારો જે 120 નો છે, આગળ બધું આવવાનું છે, તેમ છતાં આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે જે 120 નો ધબકારો છે ને એને કહેવામાં આવે છે સિસ્ટોલિક. જે 120 નો ધબકારો છે, જે મોટો ધબકારો છે એને કહેવામાં આવે છે સિસ્ટોલિક, અને જે 80 નો જે ધબકારો છે એને કહેવામાં આવે છે ડાયસ્ટોલિક, બરાબર. અને જ્યારે બંને વસ્તુ પૂરું થાય ને ત્યારે એક સાયકલ પૂરું થાય, બરાબર. આ એક સાયકલ પૂરું થાય ને ત્યારે અહીંયા તમે જોયું હતું કે આ શું હતું? બે કર્ણક છે, ક્ષેપક છે, બરાબર છે. ત્યાં કર્ણકમાં રહેલું જે રુધિર છે ને એ જ્યારે એક સાયકલ પૂરી થાય ને ત્યારે અહીંયા એનું સંકોચન થાય, અને જે ડાબું કર્ણક છે એ રુધિર જે અશુદ્ધ છે, બરાબર, એ શુદ્ધ થવા માટે ક્યાં જશે? ડાબા કર્ણકમાં જશે. એ આખી પ્રોસેસ તમને હું સમજાવીશ, બરાબર. પણ આ સાયકલ પર જ છે આખી બધી કથા. આ ધક અને ધકમાં જ છે, બરાબર છે. એટલે આ તમારે યાદ રાખવાનું કે જે મોટો ધબકારો છે 120 નો એને કહેવામાં આવે છે સિસ્ટોલિક, અને જે નાનો ધબકારો છે 80 નો એને કહેવામાં આવે છે ડાયસ્ટોલિક, બરાબર છે. અહીંયા આપેલું જ છે, ચલો. 120 સિસ્ટોલિક, ડાયસ્ટોલિક. આ જોયું હશે તમે લોકોએ કે સાહેબ અશક્તિ જેવું લાગે છે, ચક્કર આવે છે, તરત ડોક્ટર પહેલા તમારો આમ હાથ ખેંચી લેશે, પછી આ ભરાઈ દેશે પટ્ટી, એટલે કે જોઈ લઉં કે કેમનું શું સિસ્ટમ વગેરે છે. ઓકે. તો ભાઈ મનુષ્યના જે હૃદયનું દબાણ માપવા માટે જે યંત્ર વપરાય છે એને કહેવામાં આવે છે સ્ફિગ્મોમેનોમીટર, બરાબર. આગળ યંત્ર તમે લોકોએ જોયેલું જ છે, નામ કદાચ આજે ખબર પડી હશે. સાહેબ પેલું દબાણ માપવાનું આવે ને એ મશીન તમે ચેક કરાયું, બરાબર છે. આપણે કદાચ ધ્યાન ના હોય, બરાબર. બેરોમીટર પર મોસ્ટ ઓફ બધા જોયું હશે, જોયેલું ને બેરોમીટર કેવું હોય, શાના માટે વપરાય? હા, પેલા જે આમ હવા પૂરી પછી પેલા હોય ને આમ ચેક કરે કે આ કેટલા 35 થયું, હેડ ભાઈ જતો રહેતો, બીજાનો નંબર આવ, બરાબર છે. તો બેરોમીટર. ચલો, તો આ કયું છે? સ્ફિગ્મોમેનોમીટર, જે હૃદયનું દબાણ માપવા માટે વપરાય છે. હવે બીજું કે જે હૃદયનું દબાણ જે મપાય છે, બરાબર, એના માટે ભાઈ મનુષ્યની કઈ અંગિકા જવાબદાર છે? આપણા શરીરમાં કઈ અંગિકા છે, બરાબર, એના ટાર્ગેટ કરવામાં આવે ને એના દ્વારા જ ખબર પડે કે આપણું બ્લડ પ્રેશર કેટલું છે. કઈ અંગિકા છે? હા, કોઈ બોલ્યું અધકચરું? હા, કોણ બોલ્યું? ધમની. પરફેક્ટ, બરાબર. એક આવે શિરા અને એક આવે ધમની, બરાબર. આર્ટરી એન્ડ વેન, ઇંગ્લિશમાં આર્ટરી કહેવાય શિરાને, પેલાને વેન કહેવાય, બરાબર. બીજું શું કહેવાય કે જે બહારની સપાટી પર જે દેખાય છે ને તમને, બહારની સપાટી અહીંયા તમને દેખાતી હશે,
દરેક વ્યક્તિને, બરાબર. ઘણા લોકોને આમ લાફા મારીને એને જાગૃત કરવી પડતી હશે, કેમ કે જ્યારે ફેટનું પ્રમાણ શરીરમાં વધારે હોય ને ત્યારે નસ જલ્દી દેખાય નહીં. ડોક્ટર બી કેટલા લાફા મારે ત્યારે તો પેલું નસ દેખાય પછી મેં સૂઈ નાખતો હશે, બરાબર. એનું કારણ શું? ફેટ તમારામાં વધારે છે, ચરબીનું પ્રમાણ વધારે છે. ઓકે, એટલા માટે તમને જે નસ છે એ જલ્દી દેખાય નહીં. ઓકે, જે બહારની સપાટી પર જે દેખાય ને એ છે શિરા, અને જે અંદર આવેલી છે, અંદર છે, એ છે ધમની. અને બ્લડ પ્રેશર છે તમારું આના દ્વારા મપાય છે, ધમની દ્વારા. ઓકે, બ્લડ પ્રેશર આનાથી નથી મપાતું ભાઈ, ધમની દ્વારા મપાય છે, બરાબર. ધમનીમાં જે રુધિર ભ્રમણ કરી રહ્યું છે ને એનાથી આપણને ખબર પડે કે તમારું બરાબર છે હાઈ બીપી છે કે લો બીપી છે, એ આના પરથી ખબર પડે છે. ઓકે, ચલો આ જોઈ લીધું યંત્ર તમે, તો હવે યાદ રહેશે શું છે? સ્ફિગ્મોમેનોમીટર. આ ભાઈ પથારીમાં પડ્યા છે આઈસીયુમાં, જોઈ શકો છો, ઠંડીના બચારા. ચલો કઈ નહીં. હૃદય સરખું કાર્ય કરે છે કે નહીં તે ચકાસવા માટે ડોક્ટર શું કરવાનું કે ભાઈ ઈસીજી કરાવી નાય તો અમને ખબર પડે કે લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે, બરાબર. હૃદય સરખું કાર્ય કરે છે કે નહીં એ ચેક કરવા માટે ડોક્ટર શું સલાહ આપશે? ભાઈ ઈસીજી કરાવો, એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ આ એનું કંઈ આવું પ્રકારનું મશીન હોય છે. આ બધા કહેવાય ને કે આ બિલ્લા બધા ચોંટાડેલા હોય. ઓકે, અને એના પછી આવો કંઈક રિપોર્ટ જનરેટ થાય, આવો કંઈક રિપોર્ટ જનરેટ થાય, બરાબર. સિસ્ટોલિક, ડાયસ્ટોલિક, બરાબર. આ સિસ્ટોલિક, ડાયસ્ટોલિક, ઊંચો ધબકારો, નીચો, ઊંચો નીચો, બરાબર. પછી અહીંયા માપ આપેલું હોય કે 120 પ્લસ જાય તો હાઈ, પછી આનાથી જે નીચું 80 ની અંદર આવે તો એને શું કહેવાય? લો. ઓકે, તો આવી બધી આમાં એ રીતે ચેક કરતા હોય છે, બરાબર. અને ડોક્ટરને પછી ખબર પડે કે હા ભાઈ આને પહેલો અટેક છે, બીજો કે ત્રીજો આવવાની તૈયારીમાં છે. એ ડોક્ટરને એ પરથી એને ખબર પડે કે ભાઈ આને શું કરવું, બરાબર. ઇન્જેક્શન આપીને ઘરે મોકલી દો કે કહી દો કે ભાઈ તૈયારી કરી દો, આવે છે, બરાબર છે. હા, અને આવું જનરલી થતું હોય છે કે જ્યારે એકદમ ક્રિટિકલ સ્ટેજ આવી જાય ને તો ડોક્ટર પાસે એમ સોરી સાહેબ બીજો કોઈ શબ્દો આવતો નથી, બરાબર. કેમ કે આપણી લાપરવાહીના કારણે જો કોઈ ડોક્ટર પણ બચારાની ભૂલ ના કહી શકાય, આપણી લાપરવાહી છે કે બે નાના અટેક આવી ગયા હોય ત્યાં સુધી આપણે ઊંઘતા હોઈએ. કેમ? સાહેબ પેલો ગેસ હશે, અટેકની આપણને ખબર ના પડે, ગેસ થઈ ગયો હશે એટલે કે દુખ્યું હશે, બરાબર. અને ત્રીજો છેલ્લો સંકેત પછી 1 to 11. ઓકે, એટલે આ વસ્તુ છે એ આ ગ્રાફ પરથી એમને ખબર પડે કે ભાઈ આની પહેલા 2 અટેક આવી ગયા છે, આ છેલ્લો હતો એટલે ભાઈ ઉકલી ગયા. ઓકે, તો આના પરથી ભાઈ બધું ખબર પડતી હોય છે. ચલો, આ આખી શું કહેવાય કે સાયકલ છે, સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન એક સાયકલ છે. અહીંયા તમને જે નંબર આપેલા છે એની સામે તમને અહીંયા એની કથા આપેલી છે, બરાબર. હવે અહીંયા 1 નંબર છે, બરાબર. હવે એ વસ્તુ જોઈ લો કે આ 2 ભાગ આમ પાડી દો, બરાબર. આ આપણને ખબર છે કે આ શું છે? ડાબુ કર્ણક, ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. જોઈએ અહીંયા કે ભાઈ શરીરના વિવિધ ભાગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, એટલે શું કે અશુદ્ધ રુધિરની વાત છે અહીંયા. કેવું? અશુદ્ધ રુધિર. કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ ક્યાં જશે ભાઈ? જમણા કર્ણકમાં ઠલવાય છે, બરાબર. તે જ સમયે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે. એટલે કે અહીંયા 1 નંબર જોઈ શકો છો કે જે આ વસ્તુ છે કે શરીરમાં જે વિવિધ ભાગોનું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર છે, આ બધું શું છે ને જે દેખાય છે ને આ બધું એ શું છે? શિરા છે. એમાં કેવું છે? અશુદ્ધ રુધિર છે. કેવું રુધિર છે? અશુદ્ધ છે. એ ક્યાં? જમણા કર્ણકમાં ઠલવાશે, બરાબર. અને ત્યારબાદ ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે. જો બીજી એક વસ્તુ છે કે એક પ્રશ્ન એવો પૂછાય છે કે ભાઈ લોહી જે શુદ્ધ કયા અંગમાં બને છે? તો ફેફસામાં. ફેફસામાં કેમ? તો ફેફસામાંથી પસાર થાય ને રુધિર ત્યારે એની અંદર શું મિક્સ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ હટી જાય છે અને ઓક્સિજન એમાં એડ થાય છે. શું થાય છે? ઓક્સિજન એડ થાય છે, માટે શુદ્ધ રુધિર
કહી શકાય. ચલો, જમણા કર્ણકનું જે સંકોચન થતા, બરાબર, જમણા કર્ણકનું સંકોચન થતા ત્રિદલ વાલ્વ ખુલે છે અને રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. રુધિર ક્યાં આવે છે? જમણા ક્ષેપકમાં આવે છે. સંકોચન મેં તમને કીધું કે સંકોચન ક્યારે થાય? એક સાયકલ પૂરી થાય ત્યારે સિસ્ટોલિક ડાયસ્ટોલિક, બરાબર, કર્ણકનું શું કહેવાય કે સંકોચન થાય અને એના પછીના પાર્ટમાં એ જાય, બરાબર. ડાબા કર્ણકનું સંકોચન થતા દ્વિદલ વાલ્વમાં ખુલે છે અને જે રુધિર છે એ ડાબા ક્ષેપકમાં આવે છે. 4 નંબર, બરાબર. 4 નંબરની સાયકલ કે એવું કહે છે કે ડાબા કર્ણકનું સંકોચન થતા દ્વિદલ વાલ્વ ખુલે છે અને રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. જમણા ક્ષેપકનું સંકોચન થતા, સંકોચન જ મેઇન છે. સંકોચન થવું એટલે કે એક ભાગમાંથી બીજા ભાગમાં જવું, અને એ સંકોચન એટલે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. એક સાયકલ પૂરી થાય ધબકારાની, પછી એ બીજા પાર્ટમાં જશે વસ્તુ. ડાબા ક્ષેપકનું સંકોચન થતા તેમાંનું રુધિર છે એ શરીરના વિવિધ ભાગોમાં જાય છે, બરાબર. આ છેલ્લી સાયકલ, બરાબર. ડાબા ક્ષેપકનું સંકોચન થયું, જે બ્લડ છે એ આપણું શુદ્ધ થઈ ગયું, પછી એ જે હશે ને એ ક્યાં જશે? અંગો સુધી. પછી પાછું સેમ પ્રોસેસ વિવિધ અંગોમાંથી પાછું રુધિર એ જે એક નંબરનું જે સ્ટેપ હતું એને ફોલો કરશે. પછી બીજા નંબરમાં આખી સાયકલ છે એ ચાલુ રહેશે અને આને જ કહેવામાં આવે છે રુધિરાભિસરણ તંત્ર, બરાબર છે. આખી જે સાયકલ છે એને કહેવામાં આવે છે રુધિરાભિસરણ તંત્ર. ચલો, આ તો આપણે શું કહે કે તંત્રની જે આખી જે હતું એ રચના સમજી લીધી. પણ તમે ક્યારેક ક્યારેક જોવો છો કે અટેક આવે છે, બરાબર. તો એ કેમ આવે છે? શું જમા થાય? ફેટ. ઓકે, એને એક સાયન્સની ભાષામાં એક શબ્દ આપેલો છે, ફેટ નથી, યસ, કોલેસ્ટ્રોલ, બરાબર છે. જે તમે ઘી, માખણ, ચીઝ, તેલ, બરાબર, આવા પદાર્થનું જ્યારે બહુ મોટા પ્રમાણમાં સેવન કરો ને ત્યારે, બરાબર, આપણે સમજી લઈએ કે આ તમારું શું છે? હૃદય છે. જસ્ટ ઇમેજિન. કેમ કે પેલું રીંગણ જેવું લાગતું હતું. ઓકે, તો ફોર એક્ઝામ્પલ કે આ નળી છે, તમે વધારે તીખું તળેલું આ બધું કહેવાય ને કે જે તમને હવાદિયું લાગે છે એ ખાઈ લીધું, એના કારણે શું થશે કે ભાઈ આ નળી છે ને, બરાબર, અહીંયા છે ને ધીરે ધીરે કોલેસ્ટ્રોલ જમા થવા લાગશે, બરાબર, કોલેસ્ટ્રોલ જમા થવા લાગશે. પછી, બરાબર, કે જે શરીરના અંગો સુધી જે રુધિર લઈ જતી જે નળી છે, બરાબર, એનું કામ શું છે કે ભાઈ બ્લડ છે અહીંયા જોવાનું, અહીંયા એન્ટ્રી થઈ ને એને ધક્કો મારશે. શું કરશે? ધક્કો, એટલે કે નોર્મલ પ્રેશર હોય છે, બરાબર. ફરીથી આપણે બીજી રીતે જોઈએ કે ભાઈ આ છે તમારી જે નસ છે, નસ તો ના કહી શકાય પણ તમારી જે ધમની છે, બરાબર, જે વેઇન છે, આપણે આ જે છે વસ્તુ, અહીંયા તમારું બધું કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે, બરાબર. હવે અહીંયાથી જે રુધિરનો જે પ્રવાહ આવશે, રુધિરનો જે પ્રવાહ આવશે એ નોર્મલ જ હોય, પણ કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે, બરાબર, જે હાર્ટ છે ને એ પમ્પિંગ કરશે, સખત પમ્પિંગ કરશે, બરાબર, સખત પમ્પિંગ કરશે, કેમ કે આપણે રુધિરને અલગ અલગ અંગ સુધી પહોંચાડવાનું છે, બરાબર. તો આના કારણે અહીંયા શું કહ્યું કે અડચણ ઊભી થઈ ગઈ, અડચણ ઊભી થઈ ગઈ. હવે શું કરશે કે ભાઈ આને તો પમ્પિંગ કરીને આગળ પહોંચાડવાનું છે, તો આ છે ને સખત એટલે કે બહુ મોટા પ્રમાણમાં એને શું ધક્કો મારશે, અને આ ધક્કો મારવાના કારણે જે હૃદયની જે અંદરની દિવાલ છે એને ક્ષતિ પહોંચશે, એને ક્ષતિ પહોંચશે, અને એ ક્ષતિના કારણે આપણને જે અટેક આવ્યો છે
એવો અહેસાસ થાય. બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ હાર્ટ એટેક છે ને એ તમારું બ્લડ પ્રેશર હાઈ હોય ને ત્યારે આવે. સમજો છો? બ્લડ પ્રેશર તમારું હાઈ હોય, ઊંચું હોય ત્યારે તમને અટેક આવવાની સંભાવના છે. અને તમને ભગવાન છે ને 2 ચાન્સ આપે છે સુધરી જવાના. બરાબર. અને ચાન્સ આપે તમે જો સમજી ગયા તો ઓકે, નહીં તો પછી ત્યાં જઈને તમારે કમ્પ્લેન કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. કે કાનમાં કેવું તો હતું સાહેબ કે છેલ્લો હતો. બરાબર. એ નહીં કે બરાબર, કેમ કે એ તમને કહી દે, સંકેત આપી દે કે ભાઈ હા ભાઈ તમારા બ્લડ પ્રેશરની કઈ તકલીફ થઈ રહી છે, તમે સુધરી જાઓ, તીખું તળેલું ઓછું કરી દો. બરાબર. બટર છે, આ છે, તે છે, રહેવા દો. પેલા તબિયત સુધારો પછી થોડુંક ખાજો, એનો વાંધો નથી. સંકેત આપે, ના માનો તો પછી બરાબર ને. ચલો. હા હા, લો હોય ને તો તમારા અશક્તિ આવી જાય. બરાબર. જો હાઈ હોય ને તો શું થાય કે જે હાર્ટ છે વધારે પમ્પિંગ કરે. હાર્ટ છે એ વધારે પમ્પિંગ કરે, એના કારણે તમારી જે હૃદયની દિવાલ છે એને નુકસાન પહોંચે. બરાબર. એના કારણે અટેક આવે. અને લો હોય ને તો જેટલા પ્રમાણમાં રુધિર જે તે અંગ સુધી પહોંચવું જોઈએ પહોંચે નહીં, અને તમારામાં ઓક્સિજન લેવલ ઘટી જાય અને તમે બેભાન થઈ જાઓ કે ચક્કર આવે, એ બધી સમસ્યાનો સામનો કરવો પડે. ડન. તો એક આ વસ્તુ છે. કઈ? હા, તો એ હવે એના માટે તમારે છે ને શું કહેવાય કે ફાર્માસિસ્ટનો સંપર્ક કરવો પડે. કાં તો તમારે છે ને આખું કહેવાય ને કે ફાર્માકોડાયનેમિક અને ફાર્માકોકાઇનેટિક એ જે ગ્રંથ છે એનો અભ્યાસ કરવો પડે. બરાબર. કે ભાઈ ડ્રગ્સ છે શરીર પર શું અસર કરશે અને શરીર છે એ ડ્રગ પર શું અસર કરશે, એની આખી કથા અધ્યાય સહિત એનો અભ્યાસ કરવો પડે. અને ત્યાં જતા તમને એક ડિગ્રી તમને મળે કે ભાઈ ચલો તમે એક ફાર્માસિસ્ટ બની ગયા છો, તમારે મન ફાવે તેમ દવા બનાવો. બરાબર છે. ચલો. ચલો હવે આપણે જોઈએ માનવ રક્ત ચાલક બળ. માનવ રક્ત શું છે? આ માનવ રક્ત, માનવ રક્ત શું છે? લોહી છે, પણ એની કઈ વ્યાખ્યા આપવી હોય તો પ્લાઝમા અને પાણી. ચલો ઓકે, સરસ. એક આન્સર એવો કે માનવ રક્ત શું કે પ્લાઝમા અને પાણીનું બનેલું છે, એવું કહેવા માંગે છે. ચલો બીજું એનીવન. રક્ત શું છે સાહેબ? આપણે પીવામાં માનીએ, આપણે કેમ વિશ્લેષણ ક્યારેક કર્યું નથી કે શું છે એમાં. ત્રાક કણ, શ્વેત કણ, પછી બોલો તમારા શરીરમાં લોહી છે, સારા પ્રમાણમાં કામ બી કરે છે, પણ તમે એ જ ખબર નહીં કે લોહી શું છે. બરાબર. તમને જેવું ફાવે એવું બોલો, આપણે એવું નથી કે પરફેક્ટ વ્યાખ્યા આવવી જોઈએ. ચલો લોહીમાં શું હોય? ચલો હિમોગ્લોબિન હોય, વેરી ગુડ. પછી હા, પ્રોટીન હોય, વેરી ગુડ. પછી પછી શું હોય? પાણી હોય, હોય પાણી. પછી ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, સરસ. નાઇટ્રોજન બી 78% બોલી જાઓ. બરાબર. ચલો ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ, સારા સારા જવાબ મળી રહ્યા છે. અમારે જે જોઈએ છે જવાબ નથી આવી રહ્યો. એ સિવાય બીજું શું હોય? ચલો એ સિવાય બીજું શું હોય?
આજે આવશે જવાબ કે પછી હું ચાલુ કરી દઉં? ચાલુ કરી દઉં. બરાબર. આપણે જેમ કે રુધિર છે, બરાબર, કયા રંગનું પ્રવાહી છે? લાલ રંગનું છે. તો લાલ રંગ છે શાને આભારી છે? બોલો. લાલ રંગ જે રુધિરનો લાલ રંગ છે એ શાને આભારી છે? કેમ લાલ જ છે? કેમ પીળું કે વ્હાઈટ કે કાળું નથી? હે? તો ભાઈ એની અંદર જ જવાબ છે. ભાઈ લાલ છે એનું કારણ છે કે આપણા જે લાલ કણો એ સિવાય હિમોગ્લોબિન, બરાબર, આના કારણે આપણું જે બ્લડ છે એ લાલ રંગ ધરાવે છે. માનો છો? નહીં માનતા. લે હતે એટલે હાચે હાચું બધું કે ના કેમ નહીં માનતા? બરાબર, કાઢીને બતાવો. બરાબર, કે અમે હિમોગ્લોબિન અલગ કર્યું, આરબીસી અલગ કર્યા, તો જ અમે માનીએ. બરાબર. તો ભાઈ જો એની અંદર એક તો હોય આરબીસી હોય, ડબ્લ્યુબીસી હોય અને પ્લેટલેટ્સ હોય. શું હોય? આરબીસી. આરબીસી એટલે રક્તકણો હોય. ડબ્લ્યુબીસી શ્વેત કણ હોય. અને છેલ્લે વાત કરી પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સને ગુજરાતીમાં શું કહેવાય? ત્રાક કણો. બરાબર. પ્લસ એ સિવાય હોય હિમોગ્લોબિન. એ સિવાય હોય હિમોગ્લોબિન. આ જો આ ચાર વસ્તુને કાઢી લેવામાં આવે, આ ચાર વસ્તુને કાઢી લેવામાં આવે તો અંતમાં શું બચે? મેં ચાર વસ્તુ એમાંથી કાઢી લીધી, પાણી બચે. ઓકે. એ સિવાય પ્રોટીન. તમારા પ્રોટીનની કમી બહુ છે. 2 વખત પ્રોટીન કીધું. ચાલો, બરાબર. મેં ચાર વસ્તુ આમાંથી નહીં કાઢું ભાઈ, છેલ્લે 2 જ વસ્તુ બચે. એક પ્લાઝમા બચે અને એક પાણી બચે. કેમ આમ કરો છો? બરાબર છે. ઓકે. અને પ્લાઝમા છે એ જે તે પદાર્થની ચોથી અવસ્થા કહેવાય છે. બરાબર. પદાર્થની કુલ કેટલી અવસ્થા હોય? મુખ્યત્વે કેટલી અવસ્થા હોય? તો 3 હોય: ઘન, પ્રવાહી અને વાયુ. આ પ્લાઝમા છે એને ચોથી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝમાને ચોથી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ પ્લાઝમાનો કોરોના કાળમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બરાબર. પ્લાઝમાનો સૌથી વધારે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેવી રીતે? કે ફોર એક્ઝામ્પલ કે કોઈને કોરોના થયો હતો, એ જ્યારે રિપેર થઈ જાય છે માણસ, તો એના બ્લડમાં જે પ્લાઝમા હોય ને એ અલગ તારવી લેવામાં આવે અને એનો એ ટ્રીટમેન્ટમાં ઉપયોગ થતો હતો. બરાબર છે. એ ટ્રીટમેન્ટમાં એ પ્લાઝમાનો ઉપયોગ થતો હતો. કોરોના કાળની વાત કરું છું. ઓકે. ચલો, માનવ રક્ત, રુધિર, લોહી, શોણિત આ બધા એના સમાનાર્થી છે. બરાબર. શોણિત એટલે પણ લોહી થાય, એ યાદ રાખજો. જોઈએ આપણે કે ભાઈ મનુષ્યના શરીરમાં જોવા મળતા લાલ રંગના પ્રવાહીને શું કહે છે ભાઈ? રક્ત, લોહી, રુધિર કે શોણિત? બરાબર, રક્ત કહે છે. મનુષ્યના શરીરના વજનમાં લગભગ 7% જે વજન છે, ફોર એક્ઝામ્પલ કે તમારું 58 કિલો વજન હોય, બરાબર, તો તમારું જે 8 કિલો છે એ કોનું વજન છે? એ લોહીનું વજન છે. હા, બરાબર. તમારા વજનના કેટલા? 7%, લગભગ 7%. કેટલેક તમને 8% બી આપેલા હશે. બરાબર. એ વજન છે, તમારું વજન છે એ તમારું એનું લગભગ 7% વજન તો ખાલી લોહીનું છે. ઓકે. મનુષ્યના રક્તની પીએચ બહુ જ ઇમ્પોર્ટન્ટ. પીએચ કેટલી છે? તો 7.4 છે. 7.4 છે. તો પીએચ એટલે શું? પીએચ નું ફૂલ ફોર્મ શું છે? પીએચ બોલો. પીએચ એટલે શું? બોલો. ચલો, આપણું જે રુધિર છે એ કેવો ગુણધર્મ ધરાવે છે?
એસિડિક છે કે બેઝિક છે કે કેવો છે? ચલો, કેટલા અંગ સુધી હોય એને એસિડિક કહેવાય ને કેટલા અંગ સુધીનો બેઝ કહેવાય? આ બધું ચલાયેલું છે કેમ કે જ્યારે મેં પેલું પાચન તંત્રમાં જે મેં તમને મોઢાની અંદરની જે પીએચ કીધી તમને, ત્યારે મેં તમને આનું ફૂલ ફોર્મ કીધું કે પીએચ શું છે, બરાબર? તો આ બાજુના જે અંક છે અહીંયા આપણે મૂકી દઈએ 7. આ બાજુના જે અંક છે એ બધા કેવા કહેવાય? એસિડિક કહેવાય. કેવા કહેવાય? એસિડિક. 1 થી 0 થી લઈને 7 સુધી એ કેવા કહેવાય? એસિડિક કહેવાય. અને 7 થી લઈને 14 એ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝ. બરાબર છે? એ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝ. તો આપણું જે રુધિર છે એ 7.4, બરાબર? એટલે એસિડિક થોડુંક બેઝ, બરાબર, એવો ગુણધર્મ ધરાવે છે. અને આનું જે ફૂલ ફોર્મ છે એને કહેવાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, બરાબર? આ એનું ફૂલ ફોર્મ છે. આપણે જે સાદું જે પાણી પીએ છે એ કેટલું પીએચ હોય છે? શુદ્ધ પાણી, શુદ્ધ પાણી છે બેન 5 પીએ ને તો બધું અંદરથી ભસ્મીભૂત થઈ જાય, બરાબર? કેમ કે 5 એટલે અહીંયા આવે ટોટલી એસિડ, સખત એસિડ. આપણે એસિડ નથી પીતા બેન, પેન મૂકી દો, બરાબર છે? 5 એટલે શું કહેવાય? અંદર ભડકે બળે, બરાબર? ઓલરેડી આપણા શરીરમાં એક એસિડ તો છે જ. કયું? ના આવડે તો 10 વખત લખવા આપીશ. હા, તમે બહાર જઈને પાણી પી આવો, મંદ હાઇડ્રોક્લોરિક ભાઈ HCl હોય. શું હોય? HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર? મને કદાચ સલ્ફ્યુરિક એસિડ બોલશો લોચા થઈ જશે, બરાબર? સરસ. તો HCl છે. આપણા શરીરમાં ઓલરેડી શું છે? HCl છે. અને ઉપરથી તમે જો આ પીવો તો આપણું શરીર ગરબા ગાય અંદરથી. ના હોય બેન, 11 pH, બરાબર? શુદ્ધ પાણી કેટલું હોય? 7.5 પણ નહીં, એક્ઝેક્ટ 7. 7.5 પણ નહીં, એક્ઝેક્ટ 7. શુદ્ધ પાણીની pH કેટલી છે? બરાબર, યાદ રાખજો. જોઈએ આપણે અહીંયા સામાન્ય મનુષ્યમાં લગભગ 5 થી 6 લીટર રક્ત હોય છે. સામાન્ય મનુષ્ય કેટલું લોહી હોય? 5 થી 6 લીટર. ઓકે. અને શરીરને ચાલવા માટે તમારે શું કહેવાય કે મેક્સિમમ 400-450 ગ્રામ રુધિર બહુ થઈ, બરાબર? મેક્સિમમ આપણે જે આખી જે ચાલક આખી પદ્ધતિ છે એના માટે લગભગ કહેવાય ને કે 450 ની આસપાસ તો બહુ થઈ ગયું. એટલા માટે લોકો કહે છે કે તમે જો બ્લડ ડોનેટ કરો ને તો એનાથી કંઈ થાય નહીં, ઉલટાનું તમારું બ્લડ છે ને નવું જનરેટ થાય, નવું બને. ઓકે. અને એ પ્રોસેસ સારી છે. કેટલા લોકો કરે છે બ્લડ ડોનેટ? સાહેબ આપવાજી મેં પાછળથી તરત કોઈનું લેવું પડે એમાં નહીં કરવું, બરાબર? બાકી મારી ઈચ્છા તો બહુ છે, બરાબર? તમારે બ્લડ ડોનેટ કરવું હોય ને મિનિમમ 51 કિલો વજન તો જોઈએ, બરાબર? મિનિમમ 51 કિલો તમારું વજન જોઈએ, બરાબર? સાહેબ એટલું વજન થવાનું નથી ને હવે બ્લડ ડોનેટ કરવાનું નથી, હવે ખાલી બસ પીવામાં માનીએ, બરાબર? ચલો કઈ નહીં. જોઈએ આપણે કે જ્યારે સ્ત્રીઓમાં પુરુષની સરખામણીમાં અડધો લીટર ઓછું હોય, બરાબર? અડધો લીટર ઓછું હોય પુરુષની સરખામણીએ સ્ત્રીઓમાં જે બ્લડ છે એ 0.5 લીટર ઓછું હોય, બરાબર? એટલે ધ્યાન રાખજો કે 5 થી 6 લીટર એ સામાન્ય માણસની વાત છે, જ્યારે સ્ત્રીઓમાં એનાથી બરાબર અડધો લીટર ઓછું હોય છે. ચલો, મનુષ્યનું જે રક્ત છે આપણને ખબર છે 3 કણોનું બનેલું છે. પહેલું છે રક્તકણ RBC એટલે કે રેડ બ્લડ સેલ,
ઓકે, આ તમે જોઈ શકો છો ચપટા અને મસ્ત પેલા જેમ્સ જેવા લાગે છે, બરાબર. આવું એક પેલા શું કહેવાય કે પેટ હોય ને એનો ખોરાક બી કંઈક આવો આવે છે, ચપટો ડોગી. હા, બરાબર છે. શ્વેત કણ WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. આ દેખાય છે બધા વ્હાઇટ બ્લડ સેલ છે, આ રૂસાવાળા, બરાબર. સાહેબ આને તમે RBC પણ દેખાય, અમે કન્ફ્યુઝ થઈ જઈશું. એટલે પછી આ તમને બધા કે જે રૂસાવાળા દેખાય છે ને એ બધા વ્હાઇટ બ્લડ સેલ છે. ત્રાક કણો બ્લડ પ્લેટલેટ્સ. ત્રાક કણો આ બધા દેખાય છે કેટલા વિચિત્ર. હા, બરાબર. આ બધા ત્રાક કણો છે. કેવા છે? ત્રાક કણો છે. અને માન લો કોઈ અંગ પર કટ થઈ જાય, તમારે વાગે તો જ્યારે બ્લડ, બરાબર છે, જ્યારે બહાર નીકળતું હોય તો જે ત્રાક કણો છે, બરાબર, પ્લસ વિટામિન જે ડી છે, આ બધા જ છે ને ભેગા થઈને જાળું બનાવવાનું ચાલુ કરી દે. જે અંગ પર વાગ્યું હોય ને જાળી બનાવવાનું ચાલુ કરી દે, જેથી તમારું જે બ્લડ છે ને એ બહાર આવતું અટકી જાય. પેલું જામી જાય કહો છો ને કે બ્લડ જામી ગયું, એ બીજું કઈ નહીં, આ લોકો બનાવેલા જાળા હોય છે. આખી એક સિસ્ટમ છે. તમને કંઈ વાગ્યું હોય તો બધા ભેગા થઈને જાળી બનાવે, તમારે જ્યાં કટ થયું હોય, અને જાળું એ જ બીજું કઈ નહીં, એ જે બ્લડ જામી ગયું ને આ એ જ વસ્તુ છે. ચલો RBC ની વાત કરીએ આપણે તો ઉદ્ભવ ક્યાં છે? અસ્થિ મજ્જામાં. એટલે કે જ્યાં તમારા હાડકાનું જે જોઈન્ટ આવે, પોલાણ આવે, ત્યાં એનું ઉત્પાદન થતું હોય. ઓકે, જીવનકાળ કેટલો છે ભાઈ? તો 20 થી 120 દિવસ. 20 થી 120 દિવસ એનો જીવનકાળ છે. 20 થી 120 દિવસ. યકૃત અને બરોળમાં એનું મૃત્યુ થાય છે. યકૃત અને બરોળમાં એનું મૃત્યુ થાય. કોનું? RBC નું. રક્તકણોમાં હિમોગ્લોબિન નામનો એક પદાર્થ રહેલો છે, જેના લીધે રક્ત લાલ રંગનું દેખાય છે. હિમોગ્લોબિન, બરાબર. એવું કહેવાય છે કે શરીરમાં જે બ્લડ છે એમાંથી સંપૂર્ણ હિમોગ્લોબિન ખેંચી લેવામાં એક અલગથી એના પાત્રમાં ઢાળવામાં આવે ને તો 1 ખીલી બને એટલું આપણા શરીરમાં હિમોગ્લોબિન છે, બરાબર. પણ મેગ્નેટ ચોંટાડવાનો પ્રયત્ન ના કરતા, કેમ કે એમાં જે કણો છે એ રુધિરમાં છૂટાછવાયા ફરી રહ્યા છે, એટલે ક્યાંય તમને જે મેગ્નેટ છે એ ચોંટશે નહીં, બરાબર છે. તો જોઈએ આપણે કે ભાઈ રક્તકણમાં હિમોગ્લોબિન જે છે એના કારણે આપણું જે રક્ત છે એ લાલ રંગનું છે. અને આની વાત કરીએ કે સૂતા વ્યક્તિ, કે જે વ્યક્તિ સૂઈ ગયો છે, એના શરીરમાં RBC ની સંખ્યા 5% જેટલી ઘટી જાય છે, બરાબર. 5% જેટલી ઘટી જાય છે. અને એવું કહેવાય છે કે જો તમે 20 કિલોમીટર સમથિંગ તમે ચાલો છો તો સીધું તમારી જે RBC ની સંખ્યા છે ને એ 20% કરતા વધી જશે, બરાબર. એટલે અહીંયા કહેવાનો મતલબ એવું છે કે તમારું જે અંગ છે એ જેટલું કાર્યરત રહેશે, તમારા જે ઘૂંટણના સાંધા છે કે હાથ પગના જે સાંધા છે, તમારા જેટલા તમે એને ક્રિયાશીલ રાખશો, કાર્યરત રાખશો, એટલું RBC નું પ્રમાણ વધશે. તમે દોડો છો તો તમારા RBC નું પ્રમાણ તમારા વધશે, બરાબર. તમે કસરત કરો છો તો RBC નું પ્રમાણ વધશે. પણ ખાધું પીધું ઊંઘ્યા ને પાછું ખાધું પીધું ઊંઘ્યા તો પછી સ્વાભાવિક છે કે આમાં કઈ RBC નો વધારો નહીં થાય, પણ વધશે તો શું વધશે? આળસ વધશે, રોગ વધશે, બરાબર. નસ તમારી ચોટશે, બરાબર. તો એના ફાયદા છે બેસી રહેવાના. એ બધા કોના ફાયદા છે? બેસી રહેવાના. બેઠાડું જીવનના ફાયદા કેટલા? કે ચરબી વધે, રોગ વધે, બરાબર. તમે તો હેરાન થાવ, ફેમિલીનું ટેન્શન વધે, બરાબર. ફેટી તમારું લીવર થઈ જાય, ફેટી તમારું પેટ થઈ જાય, એટલે લોકોની ચિંતા વધે કે આનું શું થશે. તો આ બધું વધવાના આ બધા કારણો છે, બરાબર. ચલો પછી આપણે જે આની ચર્ચા છે આપણે આફ્ટર લેક્ચર કરીશું, કેમ કે ઘણી બધી ચર્ચા છે જે એક્ઝામ ઓરિએન્ટેડ નથી, એટલે આપણે અહીંયા રાખીએ. ચલો, રક્તકણની જે સંખ્યા છે
માપવા માટે હિમોસાઇટોમીટર વપરાય છે ભાઈ. બરાબર. રક્તગણની સંખ્યા માપવા માટે શું વપરાય છે? હિમોસાઇટોમીટર. બ્લડ પ્રેશર માપવા માટે શું વપરાતું હતું? સ્પિગ્મોમેનોમીટર. બરાબર છે, સ્પિગ્મોમેનોમીટર. ઓકે. અને અહીંયા આપણે વાત કરીએ છીએ આરબીસી ની સંખ્યા કાઉન્ટ કરવા માટે કયું સાધન વપરાય છે? તો હિમોસાઇટોમીટર. હિમોસાઇટોમીટર છે. જો રક્તકણમાં આરબીસી ની સંખ્યા ઓછી થઈ જાય તો એનિમિયા નામનો રોગ થઈ શકે છે. બરાબર. આરબીસી ની સંખ્યા ઓછી થઈ જાય તો તમારે જે એનિમિયા નામનો રોગ થઈ શકે છે. અને જનરલી આ રોગ છે સ્ત્રીઓમાં વધારે હોય. બરાબર છે, સ્ત્રીઓમાં આ રોગ વધારે હોય છે. અચાનક કહેવાય ને કે ઓછું કામ કરો તો થાકી જવું, હાંફી જવું, શ્વાસ ચડવો, અશક્તિ આવવી. બરાબર. તો આ બધા એના લક્ષણો છે. એનો મતલબ એ કે તમારામાં જે આરબીસી ની સંખ્યા ઓછી છે. આરબીસી ઓછું એનો મતલબ કે તમારે એચબી પણ ઓછું, હિમોગ્લોબિન. બરાબર. અને હિમોગ્લોબિન તમારો વધે માટે સરકારે 7મા કે 8મા ધોરણે તમને પેલી એક ગોળી છે એ છોકરીઓને ખાસ આપવામાં આવતી હતી, કેમ કે એ બહુ કોસ્ટલી છે. બરાબર. આયર્નની ગોળીઓ તમને આપવામાં આવતી હતી અને લોકો બસ ગુડગુડું કહીને ફેંકીને આવતા રહેતા હતા. બરાબર સાહેબ, બહુ કડવી તો નથી, જો કે એમાં આયર્ન આવેલા એનો ટેસ્ટ છે ને એકદમ તુરો આવે. બરાબર. બાકી 1999 થી લઈને 2004માં જયારે હું પ્રાઇમરીમાં હતો ત્યારે અમને છે ને લાલ કલરની ગોળીઓ આપતા હતા. અમને કહો જેમ્સ આપે છે, અમે ચાવી દેતા ને એટલી ખરાબ લાગે એમ ચાવ્યા પછી, બહુ જ ખરાબ એમ. પણ ત્યારે આપણને ખબર કે લોખંડ ખાવાનો આવો ટેસ્ટ હોય. બરાબર. પણ એ લોખંડ જ હતું એક પ્રકારનું, એ ભૂકા સ્વરૂપે હોય, ભૂકો હોય. બરાબર. એનો મતલબ એવો નહીં કે તમે સાહેબ લોખંડ નહીં, એમાં બધું કેટલું બધું મિક્સ હોય જે તમારા શરીર માટે તમને બહુ કામની વસ્તુ છે. તમને ખોરાક પચાવવા માટે પણ, અને જે અલગથી જે આપણું જે બોડી છે, જે વસ્તુનું આપણે કહેવાય કે ઉત્પાદન નથી થતું એ તમારે બહારથી લેવું પડે છે. હવે આયર્નની ફેક્ટરી એટલે કઈ સબ્જી? હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં હોય. બરાબર. શિયાળો છે, એની ઋતુ અત્યારે ચાલી રહી છે. બરાબર છે. પાલક. બરાબર. પાલક એ કહેવાય ને કે ભાઈ હિમોગ્લોબિનની ફેક્ટરી કહી શકાય કે એમાં સૌથી વધારે હિમોગ્લોબિન મળે, આયર્ન. અને આપણને એ ગળાની નીચે ત્યારે જ ઉતરે જ્યારે એમાં પનીરના નાના નાના ટુકડા હોય. બરાબર. પાલક સાઈડ પર, પનીર આવો દો તમારે, ભલે કોલેસ્ટ્રોલ વધતું. બરાબર છે. તો એક આ વસ્તુ છે કે ભાઈ આરબીસી ની સંખ્યા ઓછી તો તમારે કયો રોગ થવાની સંભાવના છે? એનિમિયા થવાની સંભાવના. શ્વેતકણ. ચલો આની અંદર બીજી એક આપણે વાત કરીએ, જો કે આગળ આવશે. બરાબર. થેલેસીમિયા તમે રોગ સાંભળેલું છે? થેલેસીમિયા એ કયા કણનો રોગ છે? તો આરબીસી ને લગતો રોગ છે. થેલેસીમિયા રોગ છે એ પણ કયા કણનો છે? તો આરબીસી નો. જ્યારે તમારું જે બોડી છે એ આરબીસી નું પ્રોડક્શન બંધ કરી દે ત્યારે તમારે બહારથી બ્લડ ચડાવવું પડે છે. બરાબર. અને બહુ કોસ્ટલી હોય છે. જે બાળકને થેલેસીમિયા હોય એ માણસ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એને બ્લડ ચડાવવું પડે. ઘણીવાર ડોક્ટર જ્યારે સોનોગ્રાફીમાં જો એ વસ્તુ પકડાઈ જાય ને તો ડોક્ટર સલાહ આપતા કે ભાઈ આ તમે રાખશો નહીં. બરાબર. તમે જો કદાચ મમતાના કારણે તમે આમ કહેવાય ને કે એક પ્રકારની પેલી હોય તાલાવેલી કે બાળકનો જન્મ, બરાબર, પણ ડોક્ટર એવી સલાહ આપે. બરાબર. એ લોકો સલાહ આપતા હોય, માનું ના માનું તમારા ઉપર છે. બરાબર. માનું ના માનું તમારા ઉપર છે. ડોક્ટર તમને કહે કે ભાઈ હા આ બાળકમાં આ રોગ છે. બરાબર. તમે અત્યારે એને શું કહેવાય કે તમે કામ તમારું એ કરી દેશો એ તો તમને અત્યારે તમને થોડું દુઃખ થશે. બરાબર કે ભાઈ બાળક તમે પાડી દીધું છે. ઓકે. પણ આગળ જયારે એનો જન્મ થશે ને તો એની ટ્રીટમેન્ટ છે ને તમે એ સહન નહીં કરી શકો. બરાબર. એટલે અમુક ડોક્ટરો સારી સલાહ આપતા હોય છે. બરાબર. તો એ થેલેસેમિયા રોગ છે એ પણ બહુ ખરાબ વસ્તુ છે. તમારે આખી લાઈફ ટાઈમ છોકરાને બ્લડ ચડાવવું પડે. અત્યારે પ્રયોગ ચાલી રહ્યા છે કે મનુષ્યનું રુધિર એટલું કંઈ વધારે નથી પ્રમાણમાં લોકો ડોનેટ કરાવતા કે દરેક થેલેસેમિયાનું જે મરીઝ છે એને પહોંચી શકે. માટે
સંશોધન થઈ ગયું છે અને સાચું પણ છે કે જે બકરીનું જે લોહી આવે ને એ થેલેસેમિયાના પેશન્ટને ચડાવી શકાય. બરાબર છે. એટલે બ્લડ ડોનેટ જો તમે કરી શકતા હોય, સક્ષમ હોય તો મેક્સિમમ કરો. બરાબર. 3 મહિનાની સાયકલ હોય. બરાબર. 3 મહિને તમે ફરીથી બ્લડ ડોનેટ કરી શકો. એકવાર કર્યું, 3 મહિનાની રાહ જુઓ. બરાબર. તમે જો રેગ્યુલર કસ્ટમર બનવું હોય તો સિવિલ એ પણ સુવિધા આપે છે કે તમે દર 3 મહિને ત્યાં તમે બ્લડ ડોનેટ કરાવો, તમારી ચિઠ્ઠી બનતી જાય અને ઇન ફ્યુચર તમારા પોતાના બી કોઈ સગાને કંઈ જરૂર પડે ને તો એમાંથી તમે એ વસ્તુ એને આપી શકો છો. તમારા ફેમિલીમાં બી કંઈ તકલીફ પડે તો તમને એનો એ લાભ મળશે. ઇમરજન્સીમાં તમારે બહુ વધારે ભાગદોડ નહીં થાય જો રેગ્યુલર કરાવો છો તો. બાકી કોઈને તક સાધુ બનવું હોય તો એ પણ પોસિબલ છે. તક સાધુ મીન્સ કે અમારે તો આવો કોલ આવતા કે સાહેબ કે ભાઈ બ્લડ જોઈએ છે, ઓકે રેડી, બરાબર. ઇમરજન્સીમાં જે તે સમયે અમે જે તે જગ્યાએ પહોંચી જઈએ. બરાબર. તો એને તક સાધુ કહેવાય કે જેને ઇમરજન્સીમાં જરૂર છે તમે એને આપી દો. બરાબર. અને આવું અમારી જોડે કેટલી વાર બની ગયું છે. બરાબર. કેટલી વાર ના પણ પાડવું પડેલું છે કે ભાઈ હજુ 3 મહિના પૂરા થયા નથી, પછી અમે બીજા કોઈનો સંપર્ક કરાવી દઈએ. આપણું ગ્રુપ બહુ મોટું છે અને બધા સેવાભાવી છે કે એની ટાઈમ એનીવેર ગમે ત્યાં જરૂર પડે ને આપણો કોઈને કોઈ માણસને પહોંચી જાય. બરાબર છે. તો આ વસ્તુ જરૂરી છે અને કરવું જ. આના કોઈ જ કહેવાય ને કે ગેરફાયદા નથી. આના કોઈ ગેરફાયદા. ઘણા લોકો કે ચક્કર આવે ને કે શરીરમાંથી લોહી ઘટી ગયું, હવે શું થશે? ભાઈ તરત બનવાનું ચાલુ થઈ જાય. બરાબર. કોફી અને ચા તરત આપી દે એ લોકો, લે ભાઈ તને સ્ટેબિલિટી આવી જશે તારામાં. ઓકે, જરૂરી છે વસ્તુ. કોફી અને બિસ્કિટ આવે છે ગુડ ડે, એટલે ખાલી ગુડ ડે ખાવાના જ હતા, એ તો તમને 12 આંબી મળી રહેવાની છે. પણ એક તમારામાં ભાવના એવી હોવી જોઈએ, જો કોઈ કીધું અને તમે કર્યું અને તમારા અંદરથી ઈચ્છા થવી ને બહુ જરૂરી છે. બરાબર છે. તો આ બી ધ્યાન રાખજો. તો આવા જે બી કંઈ પેશન્ટ છે એને તમે ઉપયોગી થઈ શકો એવું કંઈક કરજો. ઓકે. તો એનિમિયા આરબીસી નો રોગ છે. શ્વેતકણો WBC, બરાબર છે. વ્હાઇટ બ્લડ સેલ. ઉદ્ભવ અસ્થિમજ્જા. બરાબર. ઉદ્ભવ અસ્થિમજ્જા. જીવનકાળ કેટલો છે? તો 2 થી 4 દિવસ મેક્સિમમ. 2 થી 4 દિવસ તો બહુ થઈ ગયા. 2 થી 4 દિવસ આનો જીવનકાળ છે. મૃત્યુ ક્યાં થાય? તો રુધિરમાં જ. મૃત્યુ ક્યાં થાય આનું? તો રુધિરમાં જ થાય. બરાબર. આરબીસી નું ક્યાં થતું હતું? યકૃત અને બરોળમાં. તો એક પ્રશ્ન મારે કહેવાનો રહી ગયો. બરાબર. કે આરબીસી નું કબ્રસ્તાન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યકૃતનું. આરબીસી નું કબ્રસ્તાન. બરાબર. કેમ કે એ બધા અહીંયા મરી જતા હોય છે. તો આરબીસી નું કબ્રસ્તાન એટલે કોણ? યકૃત. આ પ્રશ્ન એક્ઝામમાં ભૂતકાળ પૂછાઈ ગયો છે. ભૂતકાળમાં કે ભાઈ આરબીસી નું કબ્રસ્તાન એટલે કયું અંગ? તો યકૃત. અંગ્રેજીમાં શું કહેવાય? લીવર. બરાબર છે. અને જે લીવર છે એ કયા રસનો સ્ત્રાવ કરે ભાઈ? શાનું પ્રોડક્શન કરે લીવર? જે પાચન ક્રિયા માટે જરૂરી છે. ऐसे वैसे नहीं छोड़ेंगे हम आपको. बराबर. आरबीसी છે મીન્સ કે એનું જે કબ્રસ્તાન યકૃત છે, તો યકૃત છે પાચનની ક્રિયા માટે એક રસ છે. બરાબર. એનું કેવું કે ઉત્પાદન આ જ કરે છે. બરાબર. કોણ બોલ્યું? જોરથી બોલો. સાચું છે, પિત્તરસ. બોલો. કોન્ફિડન્સ નો અભાવ. બરાબર. જે આછા પીળા રંગનો હોય. બરાબર. જે છે પિત્તરસ. અને આનો જે સંગ્રહ છે એ ક્યાં થાય? પિત્તાશયમાં થાય. ક્યાં થાય? પિત્તાશયમાં થાય. તો યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે એટલે કે પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે. અને એનો સંગ્રહ ક્યાં થાય? વધારાનું જે પિત્ત છે એનો સંગ્રહ વધારાનો ક્યાં થાય? તો પિત્તાશયમાં થાય. ઓકે. આગળ જોઈએ. ભાઈ ડબ્લ્યુબીસી છે એ મનુષ્યને શરીરમાં રોગ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. માટે બરાબર એને શું કહેવામાં આવે છે? સૈનિક. બરાબર છે. એને એક સૈનિકની ઉપમા આપવામાં આવી છે. પછી અહીંયા તમે જુઓ કે રુધિરમાં જ મરે છે.
રુધિરમાં મરે છે, એનો મતલબ કે તમને ક્યાંક કટ લાગે છે અને જે પેલું જે પરુ જે તમને થઈ જાય ને વ્હાઇટ કલરનું જે એક ચીકણું લિક્વિડ આવે છે એ બીજું કંઈ નહીં, મરેલા આરબીસી ડબ્લ્યુબીસી છે. એ જે પરુ છે બીજું કંઈ નથી, એ શું છે? એ મરેલા ડબ્લ્યુબીસી છે. એ રુધિરમાં જ મરી જાય, બરાબર. અને જ્યાં સુધી રૂજ ના આવે ત્યાં સુધી અમુક ટાઈમ જો પાણી અડે કે એવું કંઈક થાય છે તો પેલું જે પરુ થઈ જતું હોય છે એ બીજું કંઈ નથી, એ મરેલા ડબ્લ્યુબીસી છે, બરાબર. જે શહીદ થઈ ગયા છે રોગ સામે લડતા લડતા, બરાબર. હા, તો બીજું કંઈ નથી, શું છે? એ ડબ્લ્યુબીસી છે. આગળ વધીએ. આરબીસી અને ડબ્લ્યુબીસી નો રેશિયો એસએસસી સ્ટાફ સિલેક્શન ભૂતકાળના પેપરમાં પૂછાઈ ગયેલો છે કે રેશિયો શું છે? તો 600 આરબીસી એ 1 ડબ્લ્યુબીસી ઉત્પન્ન થાય, એનો રેશિયો છે 600:1. આરબીસી જો 600 હોય તો એની સામે 1 ડબ્લ્યુબીસી હોય, બરાબર છે. તો વિચાર કરી લો કે આ કેટલા ઇમ્પોર્ટન્ટ છે આનું, બરાબર. તો આરબીસી જેમ ડબ્લ્યુબીસી 600:1, બરાબર. ચલો, આની અંદર મારે એક વસ્તુ તમને કહેવાનું થાય. આપણને એ ખબર પડી ગઈ કે ડબ્લ્યુબીસી એટલે કે ભાઈ આપણા માનવ શરીરના સૈનિકોનું એક આપણે બિરુદ આપેલું છે કે સૈનિકનું કામ કરે છે. કોઈ પણ બહારથી કોઈ રોગ આવે છે, કોઈ વાયરસ હોય કે કોઈ બેક્ટેરિયા હોય, એની સામે લડવાનું કામ કરે છે ડબ્લ્યુબીસી, બરાબર. પણ ક્યારેક ક્યારેક એવું બને કે રક્ષક જ ભક્ષક બને. એનો મતલબ એવું કે ભાઈ ડબ્લ્યુબીસી નું કામ શું છે કે રોગો સામે લડવું, બરાબર. પણ શરીર ક્યારેક એવું બને છે કે એવા અસામાન્ય ડબ્લ્યુબીસી નું ઉત્પાદન કરવાનું ચાલુ કરી દે કે જે રોગ સામે લડવા માટે અસક્ષમ હોય. સમજો છો? એટલે કે એકદમ ઢીલા પોચા હોય, બરાબર. ઢીલા પોચા ડબ્લ્યુબીસી કે જે રોગ સામે લડવા માટે કેવા છે? અસક્ષમ છે. અને એવા ડબ્લ્યુબીસી નું ઉત્પાદન બહુ વધારે પ્રમાણમાં થઈ જાય, બહુ વધારે પ્રમાણમાં થઈ જાય. એટલે કે એક પ્રકારના કહેવાય ને કે અનયુઝડ ડબ્લ્યુબીસી, કે તમે એનો કઈ મતલબ જ નથી શરીરમાં હોય કે ના હોય. પણ જો એનું ઉત્પાદન વધારે થઈ જાય તો એને એક રોગ કહેવામાં આવે છે જેને કહેવામાં આવે છે લ્યુકેમિયા. શું કહેવામાં આવે છે? લ્યુકેમિયા, બરાબર. બીજું આને એવું કહેવામાં આવે છે રક્તનું કેન્સર. જે લોહીનું કેન્સર કહેવામાં આવે છે ને, તો ભાઈ કે લોહીનું કેન્સર છે કે લ્યુકેમિયા છે એ રુધિરના કયા કણને લગતો રોગ છે? આવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય. ઓપ્શનમાં આરબીસી હોય, ડબ્લ્યુબીસી હોય, પ્લેટલેટ્સ હોય, એક પણ નહીં, બરાબર. તો લ્યુકેમિયા જે રોગ છે ને એ ડબ્લ્યુબીસી કણને લગતો છે, શ્વેત કણનો રોગ છે. કે એવા અસામાન્ય ડબ્લ્યુબીસી કે શ્વેત કણ જેનું ઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં થઈ જાય, જે રોગ સામે લડવા માટે કેવા હોય? અસક્ષમ હોય. તો આ રોગને કહેવામાં આવે છે લ્યુકેમિયા, એટલે કે ભાઈ રક્તનું કેન્સર. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો, બરાબર. ચલો, ત્રાક કણો, બ્લડ પ્લેટલેટ્સ, બરાબર. ત્રાક કણો, બ્લડ પ્લેટલેટ્સ ઉદ્ભવ તમને ખબર જ છે કે 3 કણોનો ક્યાં ઉદ્ભવ થાય? અસ્થિ મજ્જામાં થાય. 3 કણોનો ઉદ્ભવ ક્યાં થાય? અસ્થિ મજ્જામાં થાય. એમાં જો મોતની વાત કરીએ, આપણે મૃત્યુની વાત કરીએ તો આરબીસી છે લીવર અને બરોડમાં મરે, ડબ્લ્યુબીસી લોહીની અંદર જ મરે. આપણે આનું જોઈએ કે ક્યાં મરે, બરાબર છે. ચલો ભાઈ, જીવનકાળ 3 થી 5 દિવસ, બરાબર. આનો જીવનકાળ કેટલો છે? 3 થી 5 દિવસ. આરબીસી નો કેટલો હતો? આરબીસી નો કેટલો હતો? પેન મૂકી દો, બરાબર. આરબીસી નો 20 થી 120 દિવસ, ડબ્લ્યુબીસી 2 થી 4, અને અહીંયા વાત કરીએ આપણે પ્લેટલેટ્સ ની, ત્રાક કણોની, તો એ છે 3 થી 5. મૃત્યુ ક્યાં થાય છે? બરોડમાં. મૃત્યુ ક્યાં થાય? બરોડમાં એનું મૃત્યુ થાય. ઓકે. ત્રાક કણો વિટામિન કે સાથે મળી રક્ત જમાવવામાં મદદ કરે છે. આપણે હમણાં જોયું હતું કે જે ત્રાક કણો છે
એ વિટામિન કે. વિટામિન કે નું પ્રોડક્શન ક્યાં થાય? એનું ઉત્પાદન ક્યાં થાય? સૂરજમાં થાય. બે આપણા શરીરનું શું કામ? સૂરજમાં થાય એનો ઉપયોગ કરે. આપણે શું ક્યાં થાય? વિટામિન કે. જો સૂર્યપ્રકાશથી વિટામિન કે થતું હોય તો વિટામિન ડી નું ઉત્પાદન કેવી રીતે થાય? બરાબર. ચલો બોલો. માનવ શરીર છે ફક્ત 2 એવા વિટામિન છે જેનું ઉત્પાદન જાતે કરે છે. એ કયા છે સાહેબ? આવું તમે ચલાવ્યું ને એવું બોલતા જ નહીં ને તો આખું ન્યુટ્રિશન વાળું ચેપ્ટર 10 વખત લખવા આપીશ. બરાબર છે. 2 જેવા વિટામિન છે જેનું ઉત્પાદન આપણું શરીર જાતે કરે છે. એમાંનું એક આ કે અને બીજું છે ડી. બરાબર. તો સૂર્યપ્રકાશની હાજરીમાં ચામડીની અંદર વિટામિન ડી બને. મોટા આંતરડાની અંદર સહજીવી બેક્ટેરિયાની મદદથી વિટામિન કે બને. ડન. જોઈએ આપણે તો ત્રાક કણો એટલે કે આપણે પ્લેટલેટ્સ છે તે અને વિટામિન કે એ સાથે મળીને શું કરે છે? બ્લડ છે એ જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. આ બંને ભેગા થઈને જે કટ થયું હોય એની ઉપર જાડું એવી રચના કરે કે જાળ બનાવે અને બ્લડ છે ને એ ત્યાં રોકાઈ જાય. ઓકે. એટલે કે વિટામિન કે અને ત્રાક કણો અને વિટામિન કે એ બ્લડ જામવાની ક્રિયામાં મદદ કરે છે એકબીજાને. ડેન્ગ્યુમાં શરીરમાં રહેલ ત્રાક કણોની સંખ્યા ઘટી જાય છે. બહુ જ મહત્વનું. જે ડેન્ગ્યુ રોગ છે બરાબર, તો એ કયા કણને લગતો છે? તો ત્રાક કણોને લગતો રોગ છે. રોજ ડોક્ટર આવે, રિપોર્ટ જોવે અને પ્લેટલેટ્સ પર હાઇલાઇટ કરેલું હોય, હા કે હજુ ઘટેલા છે, બીજી 2 બોટલ ચડાવો. 3જા દિવસે આવો, હજુ બરાબર નહીં, 4 બોટલ ચડાવો. એટલે તમે એમ સમજો ને કે તમે ભાનમાં હોય કે ના હોય, ક્રિયા તમારી બધી થઈ જાય. કોઈ બી આવીને એક સમયે જનરલ વોર્ડમાં રહેવું સારું. તમને ખબર તો પડે કે ડોક્ટર શું કરી રહ્યા છે. આઈસીયુ ની અંદર તો કોણ કયો ગોદો મારીને ખબર જ ના પડે. જે બી હવે ખુલશે અને તરત અંદર નાખીને જતા રહેશે. ઓકે. એટલે આ વસ્તુ છે કે જ્યારે ડેન્ગ્યુની અંદર મેન બરાબર જે આ રોગ છે એમાં સૌથી વધારે જો કાઉન્ટિંગ જોવાનું આવતું હોય કોઈ કણનું તો એ ત્રાક કણો છે, પ્લેટલેટ્સ છે. એની સંખ્યા જે માંગી હોય એ પ્રમાણે થવી જોઈએ. બરાબર. તમને મેડિસિન આપીને પછી આની સંખ્યામાં વધારો કરવામાં આવે. આ વધી જાય એમ સમજી રહ્યો કે ડેન્ગ્યુ છે એનાથી તમને છુટકારો મળી ગયો. બરાબર. અને જે ડેન્ગ્યુ છે આ રોગ શાનાથી થાય? મચ્છર કરડવાથી થાય. બરાબર છે. જોઈએ આગળ. તો ડેન્ગ્યુની અંદર શરીરમાં રહેલા ત્રાક કણોની સંખ્યા ઘટી જાય છે અને તેથી ખૂબ જ ટૂંકા ગાળામાં વ્યક્તિ મૃત્યુ પામે છે જો યોગ્ય કેર કરવામાં આવે નહીં તો. બરાબર. એક નોર્મલ તાવ છે, ચલો ને કાલે મટી જશે, પરમ દિવસે મટી જશે, એક સમય એવો કે વ્યક્તિ જ મટી જાય. બરાબર છે. ઘણા લોકોની આદત છે નોર્મલ તાવ આવ્યો હોય ને તો આપણે પાછા ભણેલા ગણેલા હોશિયાર નહીં પાછા. બરાબર. પેરાસિટામોલ 1 PCM લઈ લો એટલે સાહેબ પતી ગયો મારે તો. માથું દુખે છે સાહેબ, પેન સ્ટોપ લઈ લો, ક્રોસિન લઈ લો, ઇનફ છે. દુખાવો થાય છે, એક ડાયક્લો લઈ લો. બરાબર. શરીર કળતર થાય એક ડાયક્લો લઈ લો, પતી ગયું. માથું દુખે છે બરાબર. હા. એટલે આપણે કહેવાય ને કે ભણેલા ગણેલા ત્યારે અભણ સાબિત થઈએ. કેમ કે ભાઈ ડોક્ટર ભાઈ એની પદવી શું કામ લીધી છે? માણસ MBBS બન્યો છે, કરોડો લાખો ખર્ચ્યા છે, તો એનો લાભ લેવા દો, એને જોવા દો કે તમને એક્ઝેક્ટ કયા કારણથી શું થઈ રહ્યું છે. લઈ લે છે પણ તમે જો કે એની 3 પડીકીમાં આરામ આવી જાય છે. આપણને ખાલી દાવ આવ્યો હોય તો આપણે ખાલી ક્રોસિન કે પછી પેલું શું કહેવાય કે PCM જ લઈએ છીએ. બરાબર. ક્યારે તમને એવું નહીં થયું કે આપણે એક જ ખાલી પેલી ખાંસી થઈ ગઈ હોય તો ડોક્ટર છે ને અંદર 3-4 ગોળીઓ ભેગી કરીને આપે છે. બરાબર. તો એ બધા સપોર્ટિંગ કલાકારો હોય છે કે ભાઈ ખાંસી થઈ છે તો ખાલી ખાંસીની દવા નથી આપતા, પણ એને ઇફેક્ટ કરતા જે અન્ય પરિબળો હોય ને એ જોડે જોડે એની પણ આપે છે. બરાબર. ઘણા લોકોને માથું દુખીને તાવ આવતો હોય છે તો તમે ખાલી માથા દુખવાની દવા લો, ચાલે?
નહીં, પણ બીજા બી કેટલા અન્ય પરિબળો જવાબદાર હોય, વાયરલ ઇન્ફેક્શન હોય, બરાબર. તો એન્ટીબાયોટિકમાં એ બધું ઘણું બધું આપશે એ લોકો, અને તમે ભાઈ ડોક્ટર પર બ્લેમ કરો, મારે દુખતું હતું માથું ના, અને પેટની દવા આપી, બરાબર. ક્યારેક ક્યારેક તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ હોય તો તમારું માથું ફરતું હોય, ભમતું હોય ગેસના કારણે, બરાબર. એટલે થોડું જોવાનું. તો યસ, જો નુસ્ખા ઘણા બધા છે. એ પપૈયાના જે પત્તા છે અને જે પપૈયું છે, પપૈયું પોતે બી છે ને એક ગરમ કહેવાય છે, ખબર છે ને? તમે તારા શિયાળામાં વધારે ચાલતું હોય, બરાબર. પછી ક્યારેક ક્યારેક તમે પેલું જોયા હશે કે 2-3 રોગ છે આપણા ચામડીના, બળિયા બાપા છે, શીતળા માતા છે, બરાબર, ઓરી અછવડા જે છે, બરાબર. તો એ શું છે? એ શરીરની ગરમી છે, એ જેટલી બહાર આવી જાય ને એટલી તમને વધારે રાહત થાય. તો એના એ કેસમાં બી જે ઘરડા લોકો હોય ને એ પપૈયું ખવડાવવાનો આગ્રહ રાખતા હોય છે કે અંદરની ગરમી છે બધી બહાર આવી જાય, બરાબર. એટલે ઘણા બધા ઉપચાર છે, નુસ્ખા છે. આપણું જે આખો જે અથર્વવેદ છે ને એ એનાથી ભરેલો છે, બધા ઉપચારોથી, બરાબર છે. બાકી ડાયાબિટીસમાં એમ બી કહે છે કે તમે પેલા જાંબુના ઠીડિયા ખાઓ, બરાબર છે. એ જાંબુના ઠીડિયા છે, પછી દાડમના છોતરા છે, એનો જ્યુસ બનાવીને પીવો, બરાબર છે. આ બધું દાડમના જે છોતરા આવે ને એ બી સારા એમ, બરાબર. લીમડાના પાન ચાવી જવાના, મીઠા લીમડાના નહીં. હા, આપણે તો કળી નહીં બનાવવાની. ઓકે, હા, ચલો આપણે પાછા એ જઈએ, ઘણું બાકી છે આમાં. ચલો, રુધિર વર્ગ. હવે આ રુધિર વર્ગ શું છે? રુધિર વર્ગ, વાહ, ભગવાન તમને 150 ના ડોસી કરે. એટલે કે રુધિર વર્ગ એટલે રુધિરનો સ્ક્વેર. વેરી ગુડ, હોશિયાર તો છો, પણ સદુપયોગ નથી કરતા. ચલો, રુધિર વર્ગ એટલે કે ભાઈ એ બી, એ બી, ઓ 4 થઈ ગયા. A પ્લસ A માઇનસ, બી પ્લસ બી માઇનસ, AB પ્લસ AB માઇનસ, O પ્લસ O માઇનસ. તો ભાઈ આ છે રુધિર વર્ગ. રુધિરનો સ્ક્વેર ને રુધિર ગુણ્યા રુધિર. છેદ કેમ ના ઉડાડશો? ચલો જોઈએ આપણે આગળ કે ભાઈ રુધિર વર્ગ છે એની શોધ ક્યારે થઈ હતી? તો ઈસવીસન 19 કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી. ઈસવીસન 1919 સાલમાં ભાઈ રુધિર છે, આ રુધિર વર્ગ શું છે એની શોધ કોણે કરી હતી? 1900 ની અંદર કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી. જેના માટે 1930 એ ભક્તને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો, બરાબર છે. 1900 શોધ કરી અને 1930 ની અંદર એને ભાઈ નોબેલ આપવામાં આવ્યો, બરાબર. તો 1930 ભારતમાં કઈ ઘટના બની હતી ભક્તો? 1930 ભારતમાં કઈ ઘટના બની હતી? દાંડી યાત્રા, બરાબર છે. દાંડી માર્ચ. ખબર નહીં તમને લોકોને આવડે છે, બોલતા કેમ નથી? એ ખોટું પડશે તો કે ફાંસી થોડી ચડાવવાનો છું. બોલો, 1930 યાદ હોય કે ના હોય? યાદ જ હોય બધાને, બરાબર. કે દાંડી યાત્રા થઈ હતી અને ભારતની સૌથી મોટી ઘટના કહું તો એ જ હોય, બીજી કોઈ ઘટના થઈ હતી નહીં એ સમયે, બરાબર. ચલો, વ્યક્તિના રક્તકણોમાં 2 જુદા જુદા પ્રકારના ગ્લુકોપ્રોટીન એટલે કે એન્ટીજન જોવા મળે છે. જુદા જુદા પ્રકારના એન્ટીજન જોવા મળે છે. ગ્લુકોપ્રોટીનની હાજરીના લીધે મનુષ્યનું જે બ્લડ ગ્રુપ છે એ નક્કી કરવામાં આવે છે. જે પ્રકારનું ગ્લુકોપ્રોટીન હોય એ જે એન્ટીજન હોય એ પ્રમાણે મનુષ્યનું જે બ્લડ ગ્રુપ છે એ નક્કી થતું હોય છે, બરાબર. શાના કારણે? એન્ટીજનના કારણે. એનામાં જે એન્ટીજન હોય એ પ્રમાણે એનું ગ્રુપ છે એ નક્કી થાય, બરાબર. બધાને પોતપોતાના ગ્રુપ યાદ છે ને? કેટલા લોકોને યાદ છે? AB પોઝિટિવ, પાછળ O પોઝિટિવ, ચલો મારે કામનું છે. પછી B પોઝિટિવ, ખરેખર રોનકભાઈ B પોઝિટિવ જ છે, ક્યારે નેગેટિવ કોઈ વિચારો આવતા નથી એમનામાં. ચલો પાછળ કોઈ? સચિનભાઈ નહીં? આ બાજુ બીજું કોણ હતું? પાછળ બી કોઈ હાથ ઊંચો કર્યો હતો? A પોઝિટિવ છે, બરાબર. આ તમારા બધા છે ને પોતાના બ્લડ ગ્રુપ આપણા ફોર્મમાં લખાઈ દેવાના છે.
ભવિષ્યમાં તમારું લોહી લેવાનું છે, બરાબર છે. તમે નોર્મલ કોઈ લેબમાં જાઓ ને, લેબોરેટરી હોય ને, એ લોકો બી તમને ચેક કરીને આપે, બરાબર. અને જો તમે સેવાભાવી હો અને તમે એમ કહો ને કે ભાઈ મારે બ્લડ ડોનેટ કરવું છે, તો એ લોકો જાતે તમને ચેક કરીને આપે, બરાબર. પણ એના માટે 51 કિલો વજન, બરાબર, સેલ્ફ કોન્ફિડન્સ એ વધારે હોવું જોઈએ. અને સૌથી વધારે મહત્વની કોઈ બાબત હોય તો એ તમારું HB 12.5 થી 13% હોવું જોઈએ, તો જ એ લોકો તમારું બ્લડ છે એક્સેપ્ટ કરે. બાકી તમે કે ભાઈ ઘરે જાઓ, પહેલા તમે પોતે બ્લડ બનાવો. નહીં, એક્સેપ્ટ જો 12.5 થી 13% એટલે કે 12.5 કરતા વધારે હોય ને હિમોગ્લોબિન તમારે, તો જ એ લોહી કામનું છે, બાકી તો પાણી જ છે. હિમોગ્લોબિનનું પ્રમાણ તમારામાં 12.5% કરતા વધારે હશે તો જ તમારું બ્લડ કામનું છે, ને તે પાણી, બરાબર, કઈ મતલબ નથી એનો, બરાબર. ડોક્ટર તમને જાતે કે બેન તમે સુઈ જાઓ, કે ભાઈ તમે સુઈ જાઓ, અમે પેલાનું બ્લડ તમારામાં ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, કેમ કે ઘણા એવા ગ્રુપમાં છે એવા કે લોકોની તીવ્ર ઈચ્છા હોય કે બ્લડ ડોનેટ કરવું છે, પણ હિમોગ્લોબિન જ ના થતું હોય એમ. એવા સિવિલમાં ધક્કા ખાતા લોકો બી અમે જોયા છે કે મેં લઈ તો ગયા હોઈએ સેવા માટે, પણ એનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે કે 12% થી ઓછું, ભાઈ તું રહેવા દે, નહીં એક્સેપ્ટ કરે એ લોકો. પતી ગયું, કઈ મતલબ નથી. એ કુપોષિત કેટેગરીમાં આવી જાવ તમે. ઓકે, ચલો. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ બ્લડ ગ્રુપ છે ને, એમાં રહેલા એટલે કે બ્લડમાં રહેલું જે એન્ટીજન છે એ એના દ્વારા નક્કી થાય, બરાબર છે. આપણે કિંજલબેન તમારો ઓ પોઝિટિવ ને? ચલો, મારું પણ ઓ પોઝિટિવ છે. ઓ પોઝિટિવ વાળા ઓ પોઝિટિવ ને આપી શકે, બરાબર. એ પોઝિટિવ વાળા AB ને પણ આપી શકે, B ને પણ આપી શકે. B ને ના આપી શકે, AB છે ને એને આપી શકે. એ આપણે આખું એક કોષ્ટક જોઈશું, બરાબર, કે કોણ કોને આપી શકે. ચલો જોઈએ અહીંયા કે કોઈ ભક્તની અંદર કે બ્લડની અંદર એન્ટીજન A મળે તો એનો મતલબ શું થયો કે એનું બ્લડ ગ્રુપ A છે, બરાબર. એન્ટીજન B મળે તો એનું બ્લડ ગ્રુપ કેવું છે? B છે. અને જો એન્ટીજન AB મળે તેનું બ્લડ ગ્રુપ AB છે. અને એન્ટીજન જ ના મળે, બરાબર, એન્ટીજન જ ના મળે તો એમનું બ્લડ ગ્રુપ કયું છે? O છે. ઓકે, એન્ટીજન ના હોય કોઈ બી પ્રકારનું તો એમનું બ્લડ ગ્રુપ કયું છે? O છે. ચલો, પછી આગળ સમય વધ્યો. ઈસવીસન 1940માં એક ભક્ત હતા લેન્ડ સ્ટીનર અને બીજા હતા વિનર, બરાબર. 1940માં લેન્ડ સ્ટીનર અને જે વિનર નામના જે વૈજ્ઞાનિક હતા, બરાબર, એ ભક્તને એક નવા પ્રકારનો એન્ટીજન જોવા મળ્યો. એક નવા પ્રકારનો એન્ટીજન જોવા મળ્યો. અને એન્ટીજન શામાંથી મેળવ્યો? તો એક રિસસ નામનું વાંદરું હતું, બરાબર. એક રિસસ નામનું વાંદરું હતું, બરાબર. એમાં એક અલગ પ્રકારનો એમને એન્ટીજન જોવા મળ્યો માટે, બરાબર, RH ફેક્ટર એવું નામ આપવામાં આવ્યું. RH ફેક્ટર, રિસસ નામના વાંદરામાં એમને એક અલગ પ્રકારનો એક એન્ટીજન જોવા મળ્યો, તો માટે જે રિસસ એના નામ પરથી જ, બરાબર, RH ફેક્ટર છે એવું નામ આપવામાં આવ્યું. શામાંથી મળ્યું? તો રિસસ નામના વાંદરામાંથી, બરાબર. ચલો, બીજો એક પ્રશ્ન એવું પૂછી લઉં તમને, જે એક્ઝામ ઓરિએન્ટેડ એટલો બધો નથી પણ પૂછાઈ જાય કે ભાઈ અંતરિક્ષમાં સૌપ્રથમ કયું જાનવર ગયું? વેરી ગુડ, કૂતરું હતું ભાઈ, બરાબર. હવે કૂતરું હતું કે કૂતરી હતી, બરાબર, એ ડઝન્ટ મેટર છે, એનું નામ છે, બરાબર, લાયકા. લાયકા નામની કૂતરી ગઈ હતી એવું કહેવાય છે, બરાબર, ફિમેલ ડોગ. ઓકે, તો લાયકા નામ હતું. અહીંયા આપણે વાંદરો ભણવો છે રિસસ, તો રિસસ નામના વાંદરા પરથી જે એન્ટીજન નવું શોધાયું એનું નામ પડ્યું RH ફેક્ટર. એનું નામ શું પડ્યું? RH ફેક્ટર. કોણે શોધ્યું? તો લેન્ડ સ્ટીનર અને વિનર નામના જે વૈજ્ઞાનિક છે. 1940માં આ એક નવા પ્રકારનો એન્ટીજન એમને મળ્યો જોવા.
બરાબર. અને રિસસ નામના વાંદરા પરથી RH ફેક્ટર એવું નામ આપ્યું. ચલો, હવે એવું કહેવાય છે કે મનુષ્યની અંદર જો RH ફેક્ટર જોવા મળે, RH ફેક્ટર જોવા મળે તો એને આપણે આપીશું RH પ્લસ. જો જોવા મળે તો RH પ્લસ આપીશું, અને જો RH ફેક્ટર જોવા ન મળે તો એને આપણે આપીશું RH માઇનસ. બરાબર છે. જો RH જોવા મળે તો RH પ્લસ અને ન મળે તો RH માઇનસ. મોટે ભાગે એવું બને છે કે RH પ્લસ વાળાનું રક્ત RH પ્લસ વાળાને જ આપવામાં આવે. જેમ કે ફોર એક્ઝામ્પલ મારું O પોઝિટિવ છે તો હું O પોઝિટિવ નો જે વ્યક્તિ છે એને જ બ્લડ આપી શકું અને O પોઝિટિવ નું જ હું લઈ શકું. બરાબર. ક્યારેક એવું બને કે જો માની લો કે નાગર નારાયણ કે હસબન્ડ વાઇફ છે, એકને પોઝિટિવ છે એકને નેગેટિવ છે. બરાબર. હકીકતમાં પોઝિટિવ પોઝિટિવ હોવું જોઈએ, નેગેટિવ નેગેટિવ હોવું જોઈએ, પણ પોઝિટિવ વાળા જો નેગેટિવ બ્લડ ચડાવવામાં આવે, બરાબર છે, કોઈ લેડીઝ છે, ફિમેલ છે, એને એ પોઝિટિવ છે અને એને ફોર એક્ઝામ્પલ એ પોઝિટિવ છે, બરાબર, એને એ નેગેટિવ જો બ્લડ ચડાવવામાં આવે તો ખાસ એટલો ફરક પડતો નથી. બરાબર. પણ આગળ જતા એનું જે પહેલું સંતાન છે ને એ એકદમ નિરોગી રહેશે, સ્વસ્થ રહેશે, પણ બીજું સંતાન છે ને એ જન્મ તો લેશે પણ એના ટૂંકા ગાળામાં એનું મૃત્યુ થઈ જશે, કાં તો પછી એ ગર્ભમાં જ મૃત્યુ થઈ જશે. બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. બરાબર. RH પ્લસ ને માઇનસ છે એ બહુ જ મહત્વનું છે. ઓકે. આપણે જોઈએ અહીંયા કે ભાઈ RH પ્લસ વાળાનું જે રક્ત છે એ RH પ્લસ વાળાને જ આપવામાં આવે. જો RH પ્લસ વાળાનું જે રક્ત RH માઇનસ વાળા વ્યક્તિને આપવામાં આવે તો ઓછા પ્રમાણમાં વાંધો નહીં આવતો. ઓછા પ્રમાણમાં જો એને બ્લડ આપો છો તો કંઈ તકલીફ નથી આપતી, પરંતુ વધુ પ્રમાણમાં બ્લડ ડોનેટ કરવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. બરાબર છે. ઓછા પ્રમાણમાં વાંધો નહીં, પણ તમે વધારે એને આપો છો તો એ મૃત્યુ પામવાની સંભાવના છે. પ્લસ તમે જો અમુક ટાઈમે એવું થાય કે ફોર એક્ઝામ્પલ કોઈએ કહી દીધું કે મારું એ પોઝિટિવ છે, પેલા બ્લડ ડોનર વાળાને કહી દીધું, અને જો બ્લડ જે લે છે એની ભૂલના કારણે પેલા કીધું ને પેલા માની લીધું, પેલા ભાઈએ ઓ પોઝિટિવ કીધું કે એ પોઝિટિવ કીધું એને ટીકડી મારી ભાઈ આ કયું છે એ પોઝિટિવ, અને જો નાગર નારાયણ કોઈ વ્યક્તિ બરાબર છે ધરાવે છે એ પોઝિટિવ જ છે, પણ પેલાનું બ્લડ એ પોઝિટિવ નથી, પેલા ખાલી કીધું ને પેલા કોઈ માની લીધું, અને જો બ્લડ પેલા વ્યક્તિને ચડાવવામાં આવે તો લોહી છે ને ગંઠાઈ જશે, ગાંઠો થઈ જશે, અને એમાં પણ વ્યક્તિ મૃત્યુ થવાના ચાન્સ વધી જશે. બરાબર. એટલે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ ત્યારે પણ અને જો કંઈક લેબોરેટરી જે બી હશે ને એની કા ફરજ છે કે ભલે સામેવાળાએ કીધું એક ટીપું ચેક કરવામાં શું છે. બરાબર. એટલે આ એક બહુ મહત્વનું છે. જો તમે કોઈ બ્લડ ઊંધા વ્યક્તિને ઊંધું આપી દીધું ને, સીધા વ્યક્તિને ઊંધો વ્યક્તિ બચારો ના હોય, એ તો પેશન્ટ છે, બરાબર, પણ ખોટું બ્લડ ચડી જાય ને તો લોહી ગંઠાઈ જાય. બરાબર છે. તે આ બી મહત્વનું છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખો કે RH પ્લસ વાળાને RH પ્લસ જ આપવાનું, RH માઇનસ વાળાને RH માઇનસ જ આપવાનું, અને જો એવું ના કરવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ થવાની સંભાવના વધી જાય. બરાબર. નાની બાબત છે પણ મહત્વની છે. ચલો જોઈએ અહીંયા આપણે પતિ પત્નીની વાત કરીએ કે ભાઈ પતિ પત્નીમાં એકને RH પ્લસ હોય અને બીજાને RH માઇનસ હોય. બરાબર. તો જન્મ લેનાર બાળક, બરાબર છે, બીજું બાળક ગર્ભાવસ્થામાં અથવા તો જન્મ લીધાના ટૂંકા ક્ષણોમાં મૃત્યુ પામે છે. બરાબર છે. આ એક બી ઇફેક્ટ છે. અમુક ટાઈમે તમે જે નહીં કહેતા કે તમે ડોક્ટરનો સંપર્ક કરો, કંઈ આમ એને સોનોગ્રાફી આ બધું કરાવીએ છીએ આપણે, બરાબર, તો એનું મેઇન રીઝન આ છે કે એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય તો પહેલા સંતાનમાં વાંધો નથી આવતો, પણ બીજા સંતાનમાં તકલીફ પડે પણ એને પડે. ઓકે. આવું નથી કહેતો, સાયન્સ કહે છે. ઓકે. ચલો હવે આ છેલ્લો કોષ્ટક છે આજના ટોપિકનો. બરાબર. કે ભાઈ માતા પિતાનું બ્લડ અને જે આવનાર જે બાળક છે એનો બ્લડ ગ્રુપ એ કયું હોઈ શકે ને કયું ના હોઈ શકે એની વાત છે. કે જો માતા પિતા બંને O હોય, બંનેનું O હોય તો સ્વાભાવિક છે કે બાળકનું પણ કેવું હોવાનું, O હોવાનું, અને કયું નથી હોવાનું તો AB અને AB આ પોસિબલ નથી હોવું. બરાબર. જો માતા પિતાનું
બે માંથી એકનું ઓ અને એ હોય તો બાળકને પણ ઓ અને એ આવવાની સંભાવના છે. બી એ બી નહીં આવે, એ પોસિબલ નથી. ઓ અને બી હોય માતા પિતાને તો સ્વાભાવિક છે બાળકમાં પણ ઓ હોવાનું કાં તો બી હોવાનું. હવે ઓ બી જેવું તો કંઈ છે નહીં, બે માંથી એક હોવાનું, તો ઓ અને એ બી પોસિબલ નથી. ઓ અને બી પોસિબલ નથી. ઓ અને એ બી હોય તો કાં તો એ આવશે કાં તો બી આવશે, કાં તો એ આવશે કાં તો બી આવશે. ઓ અને એ બી પોસિબલ નથી. એ અને બી હોય, એ અને બી હોય તો આ ચારે ચાર વસ્તુ આવવાની સંભાવના છે. બરાબર. જો માતાને એ છે, પિતાને બી છે, તો બાળકને આ ચારે ચાર વસ્તુ આવવાની સંભાવના છે. એન્ટીજન એ હશે તો એ હશે, બી હશે તો બી હશે, એ બી હશે તો એ બી હશે, અને એન્ટીજન જ નહીં જોવા મળે તો એને ઓ આવવાની સંભાવના છે. એટલે અહીંયા અસંભવિતમાં કંઈ નથી, ચારે ચાર વસ્તુ પોસિબલ છે. એ હોય બરાબર, કાં તો એ હોઈ શકે કાં તો ઓ હોઈ શકે, આ બે નહીં આવે. બી અને એ બી પોસિબલ નથી. બી હોય તો કાં તો બી હોઈ શકે કાં તો ઓ હોઈ શકે, કાં તો બી હોઈ શકે કાં તો ઓ હોઈ શકે. એ અને એ બી શક્ય નથી. બરાબર. તો આ સંભવિત છે, આ અસંભવિત છે, અને માતા પિતાનું બ્લડ છે. આર્યું સમજ ના પડી. ચલો અહીંયા તમે કહો છો ને કે અહીંયા એ છે, ત્રીજું છે, તો અહીંયા ઓ અને બી હોય બરાબર, તો માતા પિતામાં એટલે કે બાળકમાં ઓ હોવાની સંભાવના છે અને બી પણ હોવાની સંભાવના છે. બરાબર. તો આમાં ઓ હોવાની સંભાવના ઘટી જાય છે. બરાબર. અસંભવિત છે, શ્યોરિટી નથી. આ બધું જે છે ને બરાબર, આ શ્યોરિટી વાળું આ કેવું ને એપ્રોક્સ આપેલું છે. બરાબર. કેમ કે સાયન્સ કેમ ઘણાના ડીએનએ કેવાય ચેન્જીસ થતા રહે છે, તો એમાં તમે એવું ના કહી શકો, પણ આ છે ને અંશતઃ સત્ય છે. બરાબર. આ બધું અંશતઃ છે, બાકી આ તો વાસ્તવિકતા છે જ. બરાબર. પણ કહેવાય ને કે ભાઈ સાયન્સ છે, કંઈ પણ થઈ શકે છે. બરાબર છે, સાયન્સ છે, કંઈ પણ થઈ શકે છે. પણ આપણે બરાબર આ ચાર્ટ છે ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. બરાબર છે. આ ચાર્ટ છે એ વધારે મહત્વ ધરાવે છે. બાકી આમાં તો સાયન્ટિસ્ટ કન્ફ્યુઝ છે. બરાબર. આમાં તો સાયન્ટિસ્ટ પોતે કન્ફ્યુઝ આમાં શું થઈ રહ્યું છે. કેમ કે અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો ટેકનોલોજી ને બધું આવી રહ્યું છે. બરાબર. હવે તો આખો નવો માણસ બનાવવાની વાત ચાલી રહી છે. બરાબર. તો વિચાર કરી લો, મગજ નવું બની ગયું. બરાબર. જો હૃદય છે એ બી જો બહાર પ્રોડક્શન થવાનું ચાલુ થઈ ગયું તો પેલી વાત કહે ને પેલી કે એ દિલ ઉસકો દિયા, એ દિલ ઉસકે દિયા, એમ કે પેલા માર્કેટ લઈને બેઠો હોય ને એવું થઈ જશે. પછી દરેક દિલે દિલે કેવું લાગણીઓ અલગ. બરાબર. તો એ સમય દૂર નથી. બરાબર. ચલો, તો અહીંયા આપણે જોયું કે ભાઈ જે માતા પિતાના બ્લડ ગ્રુપના કારણે બાળકમાં કયું બ્લડ ગ્રુપ આવવાની સંભાવના છે અને કયું અસંભવિત છે એની આપણે વાત કરી. બરાબર. ચલો, હવે આપણે વાત કરવી છે બ્લડ ડિસીઝની. ચાલી ગયું છે, છતાં એક નજર મારી લઈએ આપણે કે બ્લડ ડિસીઝ કયા કયા હતા. ચલો, પહેલું જ છે લ્યુકેમિયા. એ આપણે આની ચર્ચા કરી દીધી છે. તો બી ફટાફટ ઉપર છેલ્લું એક નજર મારી લઈએ કે ભાઈ આરબીસી અને ડબ્લ્યુબીસી નું ઉત્પાદન ક્યાં થાય? ભાઈ બોન મેરોમાં થાય, અસ્થિ મજ્જામાં થાય છે. બરાબર. લોહીમાં આરબીસી ક્યાં મળતા હોય છે? લીવરમાં. માટે એને આરબીસી નું કબ્રસ્તાન કહેવાય છે. આપણે ચાલી ગયું આ વસ્તુ. ડબ્લ્યુબીસી છે ભાઈ શરીરનું રક્ષણ કરે છે, એટલે કે ભાઈ સૈનિકની ભૂમિકા ભજવે છે. બરાબર. સૈનિકની ભૂમિકા ભજવે છે. એવા ડબ્લ્યુબીસી બરાબર, એવા ડબ્લ્યુબીસી બોન મેરોમાં ઉત્પન્ન થાય કે જે રોગ સામે લડી શકતા નથી, જે રોગ સામે લડી શકતા નથી, જેના કારણે લ્યુકેમિયા થાય છે. જેના કારણે જે રોગ થાય છે એને કહેવામાં આવે છે લ્યુકેમિયા અથવા તો બ્લડનું કેન્સર. ઓકે.
થેલેસેમિયા, તો આમાં બી આ બી કયું છે આરબીસી, થેલેસેમિયા કહો કે એનિમિયા કહો, આ બંને રોગ છે એ આરબીસી ને લગતા રોગ છે. આપણે રોગો વાળા ચેપ્ટરમાં બધું ચલાવી દીધું છે, બરાબર છે. કે થેલેસેમિયા છે તો એની અંદર શું હોય કે લાઈફ ટાઈમ બ્લડ ચડાવવું પડે, કેમ કે આરબીસી નું ઉત્પાદન શરીરમાં બંધ થઈ ગયું હોય, એટલે લાઈફ ટાઈમ શું કહેવાય કે બ્લડ ચડાવવું પડે. એનેમિયા કે ભાઈ લોહ તત્વની ખામી, એના ઉણપના કારણે થતો રોગ છે, એટલે કે લોહીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું, તો તમારે આ જે રોગ છે એનિમિયા થવાના ચાન્સીસ વધી જાય છે. અને ફરીથી એક વાક્ય કે થેલેસેમિયા અને એનિમિયા જે છે એ લાલ કણોનો રોગ છે. બરાબર, થેલેસેમિયા અને એનિમિયા છે એ કયા કણોનો રોગ છે? લાલ કણોનો રોગ છે. બરાબર, તો અહીંયા આપણે રુધિરાભિસરણ તંત્ર પૂરું. બરાબર, રુધિરાભિસરણ તંત્ર જોઈ લીધું આપણે, રુધિર વર્ગ જોઈ લીધું, બરાબર, પ્લસ એન્ટીજન શું છે એની આપણે ચર્ચા કરી લીધી. છેલ્લે રહી જતું હતું તો રોગ પણ આપણે જોઈ લીધા. આની પીડીએફ છે એ આજની તારીખમાં ગ્રુપમાં, એટલે કે આપણે જે એપ્લિકેશન છે એમાં મુકાઈ જશે. બરાબર, તો એમાંથી તમે નોટ્સ બનાવી દેજો. અને જેટલા બી તંત્ર ચાલ્યા છે એ છેલ્લે તંત્ર મંત્ર થઈને બધું ગૂંચવણ ના થઈ જાય એનું ધ્યાન રાખજો ને બધા તંત્રો યાદ રાખવાના છે. હવે ભવિષ્યમાં એટલે કે નજીકના ભવિષ્યમાં આપણે કંકાલ તંત્ર લઈને આવીશું અને દરેક જે આપણા અંગો છે એના હાડકા ગણીશું. બરાબર, એ હાડકાની આપણે ગણતરી કરવાની છે કંકાલ તંત્રમાં. બરાબર, એમાં ઘણી બધી વસ્તુ, સોણી મેખલા આવશે, અંશ મેખલા આવશે, શું છે સાહેબ, આ બધું આપણે ત્યારે જોઈશું. ઓકે, હાથ પગના હાડકા કેટલા છે કેટલા નહીં. બરાબર, પેલા મૂવીમાં કહે છે ને કે ભાઈ શરીરમાં मतलब कि भाई अंदर जो ह्यूमन बॉडीज છે 206 हड्डियां होती हम तोड़ते समय ख्याल करते कौन सी तोड़ी. बराबर, तो एक આ વસ્તુ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંકાલ તંત્ર જોઈશું. તો અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.